Hey guys, Jai Mataji. Let's ride with us in Colorado. And we got put on this thing, snow, auto, snow. At the next stop Yeah, sign, all turn the right. idea. People walking here, people going here. Oh yeah. At the stop sign, turn left onto Offerson Road. Beautiful. This is the Colorado area. Ani glory. આખે માઉન્ટેન ઉપર છે જો તો સ્નો પડે છે ને એની કે આ હા હા what the snow is falling so beautiful and the small we're going to the explore the small town here valley માં છે આજે we'll be in the valley some town we're going to explore અને છે ને બીજા શું કહેવાય કે very important guys you know by the way this is for my main school you know the Houston Colorado buddy that's for him you know he's a good singer from local boy you know so anyway let's ride beautiful okay this is a heaven Next yo stop sign, turn right. tree snow અરે ભાઈ હે માતાજી ભાઈ તેજસ મારો લંગોટીયો ભાઈ બન આપણ છે અમદાવાદનો પ્લીઝ 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 બ્યુટીફુલ હેવન છે કે વોક કરે છે કે beautiful so beautiful yeah. At the stop sign, turn right onto Village Road. This is a Colorado town છે ને small town જોઈ લો હેવ અરે રે આનો ઉપરથી રોપવે જાય છે તમે જવું હોય તો and you know funny thing here this town એની ખાસિયત એ છે કે this is glory in the middle of the રેગિસ્તાન કહીએ ને આમ બાજુ યુથા આમ બાજુ ન્યૂ મેક્સિકો ટેક્સાસ some place you know is a God create આપણે ઉત્તરાખંડ છે આપણે કેટલા આપણે પણ સસી ગયા પણ એ પણ છે અહીંયા છે કોટ સમ આપણે શું કહેવાય કે વોશિંગ્ટન ધ ઓર્ગન કે પછી ન્યુયોર્ક ઓન નોર્થ મેઇન દે ઓન ધ અર્થ સાઇડ નોર્થમાં છે એટલે because the north but this one is a heaven આ જોઈ લેજો ભાઈ મારા ત્યાંથી ગામથી જે જોશે ને મને બહુ આનંદ થશે કે હા મને ખબર છે એ આપણે અમુક આપણે ત્યાંના યંગસ્ટર પણ જોઈ રહ્યા છે ભાઈ અને ખાસ તો મારા બધા યંગસ્ટરમાં આપણી નાતના કોઈ પણ હોય ભાઈ તમે શું કહેવાય આ બધું શક્ય છે જીવનમાં પણ છે ને અમેરિકા સત્યના દેશ પર ચાલેલો છે તો જીવનમાં અપનાવશો ને તો હું એમ નથી કહેતો ખોટું બોલો જોજો ભાઈ હો હું તો તમને મારું ખાલી એક કહું છું આપણા શું કહેવાય મારા અમે જોયું હવે અરે કોઈ મ્યુઝિક પાછળ બંધ કરો દે એને ફોન સવારમાં આપવાનો જ ના હોય શું મામ છે મેળ આપ્યો હતો ઓકે હા જોયું હવે હમણાં મેં એને ગુજરાતી બરોબર શીખવાડ્યું હોય તો મારે ના પડે કે મેં આપ્યો એમ કંઈ ના ઉભી રહી એટલે શું કહેવાય કે જોઈ લો બ્યુટીફુલ યાર તમને હું ગ્લોરી બતાવું છું તમે એને બ્યુટીફુલ Colorado તો શું કહેવાય કે અને
just I want you to guys just enjoy the beauty. હમણાં બ્યુટીનો એન્જોય કરો અને આ કેવું છે ખબર છે કોલોરાડો ઇઝ અ ગિફ્ટેડ તો શું કહેવાય કે look at this beauty આપણે ડાઉન જઈ રહ્યા છે હવે આખો છે ને this is the I think એ કંપની આખો બાય કરી નાખ્યો છે અહીંયા એમને શું કર્યું કશું જ ના કર્યું જોયું પૈસા કઈ રીતે કમાય પૈસાને આખો માઉન્ટેન આવે ને બાય કરી અને રિસોર્ટ બાંધવાવાળાને આપ્યો મિલિયન ડોલરમાં એ લોકો રિસોર્ટ બાંધ્યો જો ધીસ ઇઝ અ બ્યુટી ઓફ આખો માઉન્ટેનમાં કેટલા બધા રિસોર્ટ કેટલા એપાર્ટમેન્ટ કેટલું બધું છે એક જ આ બ્યુટી છે આ મધર નેચર બાકી તમે અહીંથી થોડું તમને બતાવીશ જ્યારે જઈશું ત્યારે શું કહેવાય છે અને ગાઈસ વેરી જોઈ લો બ્યુટી વેરી કમ્પ્લેન કે ભાઈ આપણે આટલા બધા છે કોઈ ડાભી વર્લ્ડને યુટ્યુબમાં કેમ 8-10 વ્યૂ આવે છે આવું કેમ ભાઈ તમે એટલીસ્ટ શું કહેવાય કે ડાભી વર્લ્ડમાં જાઓ હું મોર વિડીયો ડાભી વર્લ્ડમાં પૂછ કરીશ જોઈ લો છો ને અહીંયાથી કેવું તમારે સ્ટોપ તમારે અહીંયાથી છે ને આવો ને જો In જતી 600 feet at the traffic circle, take the first exit onto US 6 East. જો ત્યાંથી આવો ને અહીંયાથી એટલે બધું ચેકઅપ જ થઈ જાય અહીંયાથી તમારું શું કહેવાય ત્યાંથી તમારું રિઝર્વેશન હોય તો જ આવી શકો કે તમે રહેતા હો તમને આવું આપી દે પછી હા હું આવું ને તમે મને આવી ધીસ ઇઝ ફોર યોર પાસ નાવ આઈ નીડ ટુ બ્યુટીફુલ કેટલો બ્યુટીફુલ છે બરાબર ને અને શું કહેવાય કે બીજું એક ખાસ વસ્તુ એ કરવાની છે આપણે આઈ થિંક આઈ ડોન્ટ નો પણ પછી કહું ચલો ને હું એકદમ પૂરા સુધી આવી જાઉં તમને ત્યારે ઓકે ત્યાં મને બતાવી રહ્યું છે કે શું કહેવાય અમે છે ને ત્યાં શું કહેવાય કે ઓકે એક ચેરિટી ખોલી રહ્યા છે એવું કંઈ કરી રહ્યા છે હું પહેલાં ગુરુજીને પૂછી લો મારે દેખ પછી હું તમને કહું પણ સમથિંગ બી કમિંગ અપ કે શું કહેવાય અને પછી આપણે શું કહેવાય કે ત્યાંથી તો કરી જ રહ્યા છે અમે એક બીજી અને એમાં શું કહેવાય પછી વધારે જાણકારી તમને પછી આપીશું બરાબર ને બ્યુટીફુલ અલ્યા યાર અલ્યા કેન યુ આ ગોટો આ બાબા બાપા તમે અલ્યા કોઈ એની જોડે ફોન લો બાપા આમ અંબાણી કો બંધ કરો કોઈ બધું મને રિસ્પેક્ટેબલ મેન શું માણસ ગુજરાતી એમને આવા બધા આવે ને એમના ઉપર શું કે માર્ગદર્શન લઈને આગળ વધ્યા અમે વેપારી ભાઈ મહેનત અને નસીબ અમારામાં થોડું નસીબ બધા લાગી ગયું ઉપરવાળાનો હાથ લાગી ગયો તો અમે તો ઉપરવાળા પર છોડી In દીધું 600 feet at the traffic circle, take the first exit and stay on US 6 East. અને મને છે ને ઓકે ભાઈ તો ઓ યાર મને યાદ આવ્યું કે અમુક શું કહેવાય કે અમુક જણે મને વસ્તુ મોકલી છે વોટ્સઅપ પર હું નામ ભૂલી જાઉં છું ભાઈ માફ કરજો હં અને હું એરિયા Exit the traffic circle. આમે હું on કહેવા US નથી 6 માંગતો East. આપણે એકમાંથી બોલતા નથી શું કહેવાય તો Continue on US 6 East for 1.5 miles. એમની પર અમે જોઈશું હું છે ને એની પર અમે શું કહેવાય કે વધારે મોર તમે શું કહેવાય કે ત્યાં અમિત અને શું કહેવાય મનીષભાઈ જોડે વાત કરો મને આઈડિયા આવી ગયો બરાબર ને બહુ સારો બહુ બહુ સારો પ્રોજેક્ટ છે મેં તમારું ખોડિયાર માતાનું મંદિર છે વેરી નાઇસ મને બહુ ગમ્યું તો શું કહેવાય કે તમે જુઓ તમારું શું છે ભાઈ અને બરાબર ને પછી મારી જોડે શું કહેવાય કે આપણે ફેસબુક પર વાત કરીએ કે તમારા પંચના બધા રેડી હોય 2-5 જણ તો મને ખાલી મેસેજ મોકલજો તારા નક્કી કરી નાખીશું અને આપણે શું કહેવાય અમિત અને મનીષભાઈ હશે કે બધા તમે જોડે હોવ
તો મીટિંગ કરો એમને, બરાબર ને? કારણ કે આ વસ્તુ એટલા માટે રાખી છે મને શું, બરાબર ને? તો એ લોકો પણ જોઈ લે. પણ મને બહુ ગમ્યું. તમે જ્યાં જમવાનું કરો છો, આ કરો છો, ભાઈ હવે વેરી નાઇસ, વેરી નાઇસ. તો આપણે અમુક પ્રોજેક્ટમાં શું કહેવાય, અમે પણ શું કહેવાય, ઇવન લુક ફોર. હું ફેસબુક પર કેમ બોલું છું કે બધાને ખબર પડે અને ઇઝ મેઇન ટુ મી, બધા માટે મેઇન ઇઝ લાઈક આઈ ડોન્ટ નો. આપણે શું કહેવાય કે પણ આપણે બધો આખો સમાજ જોઈ રહ્યો છે બધા માટે, અને આપણે બધાએ જાતે જોઈ રહ્યો. રિયા, I feel like, શું કહેવાય, you turn 10-15 years younger. Sometimes I feel I'm surprised. I feel like who is behind me, like, where is my honey go? બરાબર ને? સવારમાં દૂધ આલો પછી this is so beautiful here. પછી અમુક છે ને આપણે શું કહેવાય કે યોગીભાઈ તમે કઈ કે અમારી બજાવી જાઓ છો એમ કે, અરે પણ તમે લગ્ન કરીને તમારે કરવું પડે. પ્રેમ છે ભાઈ, જે પોતાનું બધું છોડીને આવીને ગમે તે હોય, બરાબર ને? અમારી જેમ એમ્બેસેડર હોય કે પછી શું કહેવાય આપણે મર્સિડીઝ હોય, અને ખબર છે કે પછી In half a mile, after રોજ રોલે હોય turn પાછું. right into the parking lot. પણ શું કહેવાય કે એટલે ખર્ચા ઉપર છે. મર્સિડીઝ, રોલ્સ રોયલ આ બધા શું કહેવાય, અને પણ એવા માણસને આપે ને, ઠરીઠામવાળાને આપે સામે એકદમ જ ઉપરવાળાનો કુદરતનો નિયમ છે ભાઈ. એક ઠંડુ એક ગરમ જ આવે દે. એની વાક્યમાં કહું છું, બાકી તો શું કહેવાય. એની વે ઉપરવાળાનો છે ભાઈ, ઉપરવાળા યોગાવાળા છે બધા મારા માટે તો બેન બરાબર છે, બરાબર ને? દિલથી મારા છોકરા માટે હું છોકરી જોઈ રહ્યો છું વેરી સૂન. તો પછી કેવી વાત કરે. તો હું એકદમ નેચરલી ફેસબુકમાં બોલું તો પ્લીઝ, હા, આપણે શું કહેવાય કે એને તમે આપણે શું કહેવાય કે તમે એને શું કહેવાય કે ખોટી રીતે ના સમજે એનો, પણ શું કહેવાય કે ઓકે 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 અહીંયા આવ્યો છું. શું કહેવાય કે અહીંયા છે ને પેલું શીખવાડે છે થોડું સ્કેટબોર્ડનું. તો અમે લોકો થોડું છે ને આજનો દિવસ અહીંયા તો સ્કેટબોર્ડનું એનું કરીશું. એટલે શું કહેવાય કે લેટ મી ડન ધીસ એક્ટિવિટી. ઓકે ગુડ. પણ શું કહેવા માગું છું, તો નાતવાળાને મારે શું કહેવાય તો બધાને લઈશું અમે. અને શું કહેવાય કે મારી જે રીતે અમિતે જે રીતે શું કહેવાય કે આપણે જીજાજીએ ઇવન બતાવ્યું, ઇવન કે ભાઈ મને કેવું ગમ્યું ને કે ખરેખર મારું શું કહેવાય કે એમને ફગર આને શું કે નૈનાબેન અને આપણે નામમાં બહુ ઓછા મારું છું ભાઈ, પણ જીજાજી બધાને ખબર છે ને, રોનક આપણે કે જે ગણું એ લોકોએ જે રીતે શું કહેવાય કે આપણે હેલ્પ કરવાની બતાવી મને, શું કહેવાય મનીષભાઈ લોકોએ એમને કહ્યું એ મને બરોબર ગમ્યું. શું આપણે નાતવાળા આપણે ભાઈ આ મારે જોઈએ કે બધા ભેગા થઈને બધા કરીશું યાર. દરેકનું કેટલું મસ્ત સ્ટેપ બાય સ્ટેપ. આમાં કેવું છે કે જેમ જેમ પ્રોફિટ આવશે ને, જેમ જેમ આપણી જે કંપનીઓ ત્યાં ઊભી કરી છે આ છે એમ શું કહેવાય કે એનું જો નીતિન ચિરાગ બે ભાઈઓ મારા માટે તો શું કહેવાય મારી બે આંખ ગણો કે બે હાથ ગણો. રાજોહાન અહીંયા ત્યાં અહીંયા શું કહેવાય અહીંયા જો પ્રતિક કેવો એક ભાઈ છે આપણે સાદિકભાઈ છે, બધા કેવા શું કહેવાય કે મારા માટે તો આપણે એમને જો બંને જણ કેવું કરે છે. અરે ચિરાગ આટલા ટાઈમથી થાઈલેન્ડમાં બેઠો છે બોલો,
કેમ આપણું સમજીને આ વિચાર તો કરો. પણ એ લોકોની જ બનાવેલી છે એટલે શું કહેવાય. પણ એના માટે ગમે તે ભાઈ, બંને ભાઈઓ જુઓ, બંને એક્ટિવ થઈ રહ્યા છે. દુબઈમાં જો સાથે આવા પ્રોજેક્ટ છે. લાલાભાઈ જુઓ, અરે દિલ ખુશ કરી નાખે. બધાને ધ્યાન રાખે કેવું ભાઈ આપણે કહે એટલે શું કહેવાય, શું એમનું કામ ઓલ ડે કેટલી બધી વસ્તુમાં આખું બનાવ્યું એ લોકો હેલ્પિંગ બધું કિચનથી માંડીને એવરીથિંગ ભાઈ. 9 સ્ટોરી રિસોર્ટ હેન્ડલ કરો ગમે તેવી વસ્તુ. એક બીજા પણ અમારા ભાઈનું નામ છે પણ શું કહેવાય નીતિનના સાડીના હસબન્ડ છે અને એ પણ આઈટીમાં એમાં છે, બધું હેલ્પ કરી રહ્યા છે મને ખબર છે બરાબર ને. પણ શું કહેવાય કે અમુક બીજા ભાગાને મોકલવાનો ટાઈમ આવશે એમ કરીશું. એક અમિતને મેં લોકો એક ચેરિટી જો આઈ થિંક તમે લોકો બનાવી રહ્યા છો તો વેરી નાઇસ એનો. હું તો અમેરિકામાં છું અહીંયા, પણ ત્યાં શું કહેવાય કે નીતિન ચિરાગ કે યાર ખાય અને શું કહેવાય કે હું બીજો પ્લાન કરી રહ્યો છું ઘાટી પંચની ચેરિટી બનાવવા માટે બરાબર ને. મારી ઈચ્છા છે 2 વર્ષની અંદર ઘાટી પંચના દરેક માણસના ત્યાં બેન ગાડી પડી હોય લીગલી ઈમાનદારીથી, બેઈમાની નહીં. પણ શું કહેવાય પછી બધા આવશે મોલ્લા, બધાનો 1 બાય 1 આવશે. મારી ઈચ્છા છે જો આવું બોલ્યું એના કરતાં કે મારી ઈચ્છા છે આખી નાતના ત્યાં પડી હોય. બોલો હવે બોલો. અને શું કહેવાય કે આપણે શરૂઆતનું ડાભીથી થાય બધું 1 બાય 1 થશે બરાબર ને. પણ શરૂઆત ડાભીથી પણ ઘાટી પંચથી થશે બરાબર ને. અમુક શું બધાનું થઈ જશે. હું બધાને મળી બાળી કરીશ. આ બધી વસ્તુ હું કહું છું ને ટાઈમ પીરિયડ હોય છે એવું નહીં કે કાલે બધું કરી દેવાનું. જોજો પણ ધીમે ધીમે ત્યાં જેમ જેમ શું કહેવાય કે સૌથી પહેલાં તો ઘાટી પંચને ત્રીજા એલએલસીમાં મેં મૂકી અને એમનું એટલીસ્ટ 2 વર્ષની અંદર છે ને હાઉ કોન્ફિડન્ટ લાવીશ. અને શું કહેવાય કે એમનું ઇન્કમ વેરી ડિસન્ટ થઈ જાય. 50,000થી $1,00,000 રૂપિયાની થઈ જાય ને એવી મારી ઈચ્છા છે. પણ લેટ સી હાઉ સ્ટેપ બાય સ્ટેપ ગો. 5 જણ મારે ઘાટી પંચમાંથી શું કહેવાય કે હું અમી જોડે તો વાત કરું છું પણ હમણાં બિલ્ડિંગમાં બીજી હશે તો એ પણ જોઈશે. અને નીતિન આવશે ને ત્યાં તો એ ટ્રેન એ જોશે. એ નીતિન છે ને એ લોકોના મિક્સચર કરશે કે કોણ એકાઉન્ટ ચલાવી શકે, કોણ કેપેબલ છે. એમને શું કહેવાય કે દરેકને કોમ્પ્યુટર આપીશું આપણે તો એ લોકો શું કહેવાય. અને પછી થોડું ઘણું જે ક્રિપ્ટો વર્લ્ડ છે જે આ બધી ટ્રેડિંગનું છે જે એમાંથી શું કહેવાય બહુ સો મેની વર્ક છે, એમેઝોનનું વર્ક છે આપણે તો આપણે ત્યાં છે ને બેઠા બેઠા બૈરાઓ કરી શકશે. આપણે થોડું ફાઇનાન્સ કરીશું. અમુક મારો ફાઇનાન્સની પણ જરૂર નથી પણ આપણે સ્ટાન્ડર્ડ કંપની ખોલીશું કે જેથી નામ બ્રાન્ડ રહેશે. કાલ ઉઠીને કંઈ પણ ઓર્ડર ને કંઈ થાય તો આપણે એમને છે ને અંદર ડાભી ગ્રુપમાં છે ને આપણે બહુ આગળ આવીશું બરાબર ને. એટલે બધા બહુ સપના છે ભાઈ. હું બહુ મોટા પાયા કરી રહ્યો છું પણ અમદાવાદી છું ને હું મારા 50 લાખ આમ નો ગયું 50 મિલિયન જોઈ લો સ્ટેપ બાય સ્ટેપ. પણ અમુક મારે કેમ છે કે અમુક ટેક્સમાં મને હેલ્પ થઈ જશે અમુક છે ને. અને અમુક શું છે કે આપણે ત્યાંનો જે પ્રોફિટ હમણાં થયો છે તો એમાંથી અમે અમુક શેર કરી અને અમુક કરીશું. તો હવે જો ચેરિટી હશે ને તો નેક્સ્ટ યર વધારે મતલબ કે વધારે હેલ્પ થશે અમને ટેક્સમાં તો હું વધારે હેલ્પ કરી શકીશ. અને એમની જો બેંકમાં એકાઉન્ટ હોય ને તો શું કહેવાય કે બધા કેટલાય પ્રોજેક્ટ છે મેં જોયું બધાના દિલોમાં કેટલાય પ્રોજેક્ટ છે, ભણવું છે, આ છે તે છે. તો શું કહેવાય કે નાનું આપણું અમિત બહુ ખતરનાક આઈડિયા પણ શું કહેવાય બીજો બધો એ પણ છે આપણે શું કહેવાય કે એ તો મેં ત્યારથી વાત કરી જ રહ્યા છો જો કે આપણે તો જમીન લાવ્યો છે કંઈ તો ત્યાંથી જો જમીન શોધી રહ્યા છે લુણાવાડામાં અમને એક નજરમાં આવી છે હમણાં. બધી રીતે જો વેલ સેટ થાય તો ત્યાં એક શોપિંગ સેન્ટર બનાવવું છે કે જેમાં સારી દુકાનો હોય આપણી કરિયાણાની હોય. એમાંથી 2-5 દુકાનો તો છે ને અહીંથી અમેરિકાથી સામાન જશે ને એની હશે પણ આપણી છે ને એમાં નાત માટેનું મેન હશે. દરેક ડાભી એની અંદર 50% ડિસ્કાઉન્ટમાં હશે. અને અમુક જે શું કહેવાય આપણી જે શોપ હશે નાખે પણ એ આખા માર્કેટની અંદર પણ છે ને સ્પેશિયલ લાસ્ટ નેમ ડાભી હોય ને એનું 25% ડિસ્કાઉન્ટ આપવું જ પડશે. બધા અંદર જાય પણ આપણી નાતવાળા બધા માટે આપણે કે
શું કહેવાય કે આપણી નાતવાળા માટે બરાબર ને એવું કંઈ મૂકીશું આપણે અને કોઈની જોડે રેન બેન એવું કશું લેવાનો કોઈ ઈરાદો છે નહીં અને એ ફેર જે રીતે કોમ્યુનિટી બને શું કરે પણ શું કહેવાય એ પ્રોજેક્ટ પણ છે એ પ્રોજેક્ટ પહેલાં જમીન લઈને મૂકીએ હમણાં પહેલાં તો મારે અહીંયા બનાવવું છે અને આ લોકો જે જીજાજી બધા અને આપણે શું કહેવાય તોય અમિત છે ને અમે લોકો બહારથી અમે આર્કિટેક્ટ બોલાવી આટલી કારણ કે અમારી જોડે જમીન નાની છે અને શું કહેવાય કે આપણે મોટી વસ્તુ બનાવવાની છે તો કે જે દરિયા કિનારે જેને બનાવ્યું હોય નાની જમીનમાં એ લોકો કેટલું સામાન વાપરવાનું એમાં શું વાપરવાનું કરશે આપણા માણસ હોય આપણા એ તો બધમાં કશું જ ના હોય આપણે જે હાથથી શીખ્યા છે ને બેઝિક જ હોય પણ એમાં પ્રમાણ જે રીતનું સાઇઝનું હોય ને એનું અમે કાઢી રહ્યા છીએ એક બે બહારથી આર્કિટેક્ટ જોડે છે ને અપોઇન્ટમેન્ટ લઈને આવશે જોશે અમિત બધું આ બધું અમિત કરી રહ્યો છે ત્યાં એટલે અમે લોકો શું કહેવાય કે હું તમને અપડેટ કરી રહ્યો છું કે ત્યાં એ થશે આપણામાંથી બરાબર ને થેન્ક યુ ફોર હેલ્પિંગ એવરીબડી અને પછી શું કહેવાય કાં તો પછી શું કહેવાય મને અમને બનાવવાનું કહ્યું ને તો એક એવી ઈચ્છા છે કે ત્યાં આપણે શું કહેવાય કે જે અમારે અહીંયા પપ્પાની આ ખાસ ઈચ્છા હતી હા કે ત્યાં ગાભી કન્સ્ટ્રક્શન નાખીએ આપણે બનાવવાનું ભલે અંદર આપણા જેટલા પણ કન્સ્ટ્રક્શનવાળા છે ને બીજા બધા શું કહેવાય ભાઈ તલાવ છે ત્યાં શું કહેવાય હું એમ નથી કહેતો દરિયો છે લુણાવાડા છે પણ તો આમાં આપણું કેમ છે ખબર છે કે આપણી ફેક્ટરી નાખીશું બધું નાખીશું ને તો કોઈને લાયલ પણ નથી કરો આપણી કંપની ડાભી કંપની તમારા ઉસૂલના મુજબ જોઈએ અહીંયા પણ કંઈ પણ બને ડાભી એ લોકો કોન્ટ્રાક્ટ અમારી કોઈ કંપની જોડે ના કરે મારી ડાભી શું કહેવાય કન્સ્ટ્રક્શન જોડે ડાભી કન્સ્ટ્રક્શન બધા જોડે કરે એટલે શું કહેવાય એક ત્યાં નાખવાનું છે અને શું કહેવાય એવું બધું કેટલા પ્લાન છે અમે બે જાતના પ્લાન નક્કી કરી રહ્યા છીએ એક તો કાં તો બધો સામાન લાવીને ત્યાં જબરજસ્ત ઓફિસ બનાવી અને રામ રોટીન જેમ કે કોઈની જેમ ખાલી સામાન જ એકલો પણ શું કહેવાય પણ અમે લોકો આવીને ત્યાં નાના ઘરો કે એવા બાંધવા માટે નથી આવ્યા આપણે શું કે આપણી જો 2-3 પ્રોજેક્ટ બની રહ્યા છે પ્લસ દરેક ઘાટી ના હોય કે શું કહેવાય કે આપણે નળા હોય ટેબો હોય કે આપણે શું કહેવાય ટેકરી હોય કે બરાબર ને આપણે જે પણ છે જગાતીવાળા હોય મારી મને મોરના અમુકમાં યાદ છે અને બરોડામાં તો આપણે શું કહેવાય જે રીતે દીપક લોકો કરી રહ્યા છે હમણાં આમ વેરી પ્રાઉડ ફોર ધેમ ભાઈ પ્રાઉડ તો કરવું પડશે ને આપણે ગમે તેમ એક નાત ભેગી કરી રહી છે યુ નો ધેર ઇઝ વન અબ મમ અમુક લોકો કહે છે કે અમુક જાતિને સરનેમો ક્યાંથી હોય ભાઈ અમે વિઠ્ઠલભાઈને એક થાળીને ખાધું આજે ભાભી આજે જુઓ બરોબર ને અમે ત્યાં જ મોટા શું કહેવાય એમાં ક્યાં રોહિત છે અમારે શું કહેવાય બધા જોડે ખાધું કીધું બધું કેવું થાય એવું થોડી હોય ભાઈ એટલે લસ નાત ભેગી કરવા આપણે અને મારો ફેસબુકનો મેસેજ ખરેખર સુપર ડુપર હિટ જાય છે બધા કાનમાં ઉતરે છે બરાબર ને અને હમણાં તો અમે ટેક્સમાં થોડું અમે લો લાવી રહ્યા છીએ બાય ધ વે જો મેં ત્યાં થોડો મારું તો ભાઈ થોડી હેલ્પ કરી દેજો ટેક્સની આપણે જે બરાબર ને આપણે ફ્યુચરની વાત કરીએ છીએ વિથ નથિંગ રોંગ or nothing did wrong or nothing. Last year, 1099 is the fill everybody got. So we're done with that. We are ready for this year. And you know, so this year, when how we going, everything, so what they call we have some paper we need to sign, that's all. Everything going same, But some rules, we make them how to deposit and how, you know. So we do be good. Chase Chaplin, we get in private bank, you know, it's called private bank, but everything, we have more access, Capital One, very nice, more access, you know, thank you for Miss Jacqueline, you know, Capital, Chase, I don't name, but so many people, you know, they're good, even the branch manager, even, he handling 2 of them, but at least they stand up for me, they open 7 o'clock for me, Mr. Darby, so that's big for me. Chase Bank, tomorrow Lolcha, you know, because, you know, so it's, you know, આપણે શું કહેવાય કે અહીંયા પણ અમે લોકો ત્યાં શું કહેવાય કે ડાભી ફાર્મ 2માં આપણે મેરેજ વિડીયોનું બનાવી રહ્યા છે પાર્ટી હોલનું તો લોકો એમની છે ને આપણા ગ્રુપ બધા એન્જોય કરી શકે એન્ડ ધે આર નોટ ઓનલી ધેટ
That one we going to make so luxury for all over in the world. People want to come here. એમાં છે ને આપણે શું કે વિઝા પણ મળશે. એટલે એક વાર તમે બરાબર ને કે ભલે તમારો 15 દિવસનો વિઝા મળશે. એક વાર લાગશો ને પછી બીજી વાર તમને આપે. એ લોકો મેક દેમ કે એ લોકોને લોંગ ટર્મ પછી મળે પણ એ લોકો અહીં મેરેજ કરી શકે. તો મેરેજ કરે વિઝા આવે ને અને શું કહેવાય કે સ્વિટ્ઝરલેન્ડનું એક સપનું છે એ સાકાર થઈ રહ્યું છે. તો એટલીસ્ટ 25 પીપલને છે ને કે 50 પીપલ્સ કપલને આપણે ટ્રેનિંગ બેઝ પર ત્યાં લઈ જઈ શકીએ. બરાબર ને ગામની અંદર થાઈલેન્ડમાં છે આપણી ના ચલાને અમુક પછી એકવાર બુક આવે ખબર પડે કે કોણ કયા નાકા ઉપર છે, કોણ 50 વર્ષનું છે, કોણ 60ની છે, મને ખબર પડે ભાઈ. તો એ લોકો માટે થાઈલેન્ડ અમુકને મોકલીએ આપણે. અમુકને પર્સન્ટેજ આવે. હું અહીંયા કોલેજમાં નેગોશિએટ કરું છું કે અમુક છે ને એ લોકો વધે કોલ હમણાં કે અમુક લેસ પર્સન્ટેજમાં તમે જો થોડું ડોનેશન કરો ને તમને આવવા દો. એ લોકો એડમિશન આપે. તમે એમને ત્યાંથી ભરો તો સ્ટાન્ડર્ડ. તો એનું આખું એનું શું કે મારે એના માટે તો કેડી પાસેની જરૂર પડશે બરાબર ને. તો એનું આખું મારું મગજમાં છે. થોડા ઘણું પૂછ્યું છે પણ એનો આખો પ્રોજેક્ટ કરવાનો. હમણાં તો ટેક્સનું ચાલે છે એટલે હાઉ ધ ડુઈંગ. અને જીની અમારી જોડે જોડાયો છે પણ શું કહેવાય કે ગુડ ફોર આપણે એની તો બીજા બિઝનેસ કરી રહ્યા છીએ મીન્સમાં. પણ તો પ્લીઝ ટેક્સ માટે નવું આપણું ફ્યુચર, કારણ કે આપણે જોઈએ તો વધી રહ્યા છે ને. આમ નો વરી ફોર નાવ, આમ વરી ફોર નેક્સ્ટ યર. તો આપણે શું કહેવાય વી ગોટ મોર પ્રોપર એટલું. અને મોસ્ટલી બી ડિજિટલ કરી રહ્યા છે. અલ્યા મારા બાપા, આમ ટોકિંગ સિરિયસ બેટા. હા હવે આવું મોડું જોઈને બોલ ફોન ના રહેજો. હાય. Oh my God. You want to say hi? Oh, I love you. Okay. આ યુટ્યુબનો જે 1 સેકન્ડનો વિડીયો આવે છે ને ભાઈ, કેન યુ ચેન્જ ઇટ? ચેન્જ ઇટ બેટા પ્લીઝ. બદલાને અને બદલ. ઓકે. અને શું કહેવાય કે આપણે તો એનું થશે. આપણે બહુ સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે આપણે છે ને. ત્યાં અમુક પ્રોજેક્ટ પછી લાવી રહ્યા છે ભાઈ. તમને જો ખબર નથી કે ધીજા LLCમાં જે જોડાયા ને મારી ડોટર માટેનું બનાવ્યું ને, એમાં તમે લોકો ખાલી એમનેમ જ હમણાં આપણું જે ફાઇનાન્સિંગ બની રહ્યું છે ને એના કોન્ટ્રાક્ટ પણ ડિફરન્સ બની રહ્યા છે કે શું કહેવાય આપણે મોર શું કહેવાય લાયલેબલ મોર બની રહ્યા છે ભાઈ. પછી આવશે એની જે વેલી બનશે, આખું કોન્ડો બનશે. તો એ લોકોને પહેલો ચાન્સ મળશે એમાં લેવાનો. એમાં બધેમાં શોપિંગ સેન્ટર કે એવું કંઈ બનશે, લક્ઝરી ડોક્ટર ઓફિસ બનશે તો એમના છોકરાને. પણ આપણે શું કહેવાય હરીશભાઈ છોકરાને શું કહેવાય એનું નામ યાદ નથી પણ એમના બંને ભાઈઓએ યાર થેન્ક યુ ફોર ધેટ કે એમને શું કહેવાય રાજને અમુક આન્સર આપ્યા અને રાજને અમુક ચેકઅપ કરવાનું હતું ને હેરનું ને બધું એને જસ્ટ યંગસ્ટર. તો એ લોકોએ શું કહેવાય જે શું હાઇટમાં છે એમની love it. Very good job, He's very happy now, અને રાજ રિમેમ્બર એ કેપ્ટન છે આપણા જહાજનો ભાઈ. બરાબર ને. તો તમે જે આન્સર આપ્યા બરાબર ને બધું ચેક કરીને રાઇટ ધ વે ઇન ફ્યુ અવર્સ વેસ્ટિંગ યોર ટાઈમ. ભાઈ તમારું નામ આશીષભાઈ, અનીશભાઈ ભાઈ ખરેખર થેન્ક યુ. યાદ રાખજો નામ જે હોય બરાબર. આ તો પેલા સિક્કા જેવું છે. પેલા ઉપરથી પેલા રેલવેમાં આપણે પકડીને એટલે કે ભાઈ જેમ કે તો શું કહેવાય કિસી ઓર में दिया वो कि मैं अंधा हूँ पे वाला थोड़ी तो એવું છે ભાઈ. એનીવે પણ સી રહ્યા હિયર look at my અને એને લાઈફ બેક કરી રહ્યો છું જે what she spent all this 10 years at least very hard, remember when Ria joined me zero, okay, અમે ઝીરોથી શરૂઆત કરી. આમ રાઈટ. અને અમે લોકોએ બધી એના માટે સ્પેશિયલ સોંગ માય કમિંગ રિયા માટે બનાવ્યો છે મેં ખાસ. આઈ રેપ્રેઝન્ટ હર. અમે લોકો બધી લાઈફ જીવ્યા ભાઈ. અમે ફૂડી લાઈફ પણ જીવ્યા. 5 years we are very fat. Watch, I put some pictures there too. We live foodie life too, but now we don't want this, take care after very old, like we won't take care a little bit early, when you
forward he comes, so he has to do it, you know. And you know, especially her, you know. So, anyway. Oh, because I'm 25 only. Hey, ઉપર શું કીધું છે? તમે જે ફીલ કરો એ ફીલ કરો. જોઈ લેજો. બ્યુટીફુલ શોપિંગ સેન્સ છે જો અહીંયા. હે ને? તો શું કહેવાય? એનીવે પણ તો મોસ્ટ લાઇકલી શું થશે ખબર છે કે તેની અંદર તો બધું ડિજિટલ હશે. તમારું કેવાયસી બધું અંદર કરો. તમારી મેથડ શું કહેવાય કે તમને બધી ઇન્ફોર્મેશન 1 by 1 પાસ થાય. પછી તમારે બધું રીતે એક્સ વાય જે કાંઈ પણ કરો છો ને હમણાં એ બધું તમારે એની અંદર કરી દેવાનું. બરાબર ને? એવરીથિંગ ઇનસાઇડ 90% વસ્તુ છે ને તમારે બધું જ જાતે કરીને અમુક છે ને, કારણ કે આપણું શું કહેવાય કે વાયર અને શું કહેવાય છે તો વધારે જોર આપી છે હવે ચેક કરતા, પણ તમે બધું કરી શકો. બરાબર ને? તમારે હું કેમ તમને ફેસબુકમાં કહું છું કે કેટલાય માણસોને છે ને છે અમુક તમારું અને અમુક કાગળિયા જે અમુક આવે શું કહેવાય કે લો મુજબ અમુક આપણે શું કહેવાય કે આપણે સહી કરીશું. બરાબર ને? અમુક શું કહેવાય કે કારણ કે હવે અમુકની હવે શું કહેવાય કે આપણે તો હવે ડિજિટલ કરી રહ્યા છે. હવે છે ને આપણે એની આખી સિસ્ટમ અલગ કરી રહ્યા છે. હવે વિઝા એજન્સી મિડલમાં હશે અને આપણી છે ને ત્યાંની દુબઈની જે કંપની આવે ને એને આપણે મેઇન બનાવી રહ્યા છે. એટલે શું કહેવાય કે ત્યાંના આમાં વિઝા એજન્સી તમારી રિસ્પોન્સિબલ હશે, પણ પેલી કંપની આવે ને દુબઈની એ કરશે બધું. અને એમાં ક્રિપ્ટો ટ્રેડિંગ એમાં બધા કેટલું બધું છે ને એલાઉ છે અમેરિકાના લો મુજબ અને ત્યાંના લો મુજબ. એટલે શું કહેવાય આપણે ક્રિપ્ટો ટ્રેડિંગ નથી કરતા. આપણે શું કહેવાય કે તમને ખબર છે બરાબર, પણ બીજા બધામાં આપણે શું કહેવાય ઇન્વોલ્વ થયેલા છે. આપણે વી ડુ યુ નો તો શું કહેવાય બટ અવર વી ફાઇનાન્સ કંપની વી ડોન્ટ ડુ એનીથિંગ. વી ફાઇનાન્સ આપણે અહીંયાથી લઈ અહીંયા આપી દીધું ફાઇનાન્સ અને આપણે અમુક ટકા આપણને મળે બસ એવું. મારે શું કહેવાય કે ભાઈ જીરો તો ના લખાય અમેરિકામાં. બરાબર ને? એટલે શું કહેવાય કે જે અમને મળે બરાબર ને અમુક ટકા અને અમારા બધાના એકાઉન્ટ છે ને ભાઈ. હું પોતે એની ગ્લોરી લઈ રહ્યો છું ભાઈ. અને મારા બીજા કેટલા બધા બિઝનેસમાં બી ઇન્વોલ્વ હતી નો ગેસ સિસ્ટમ બની રહ્યું છે આપણે. આ તે અમુક શું કહેવાય હોપફુલી આપણે શું કહેવાય કે કોપરનું બિલ થઈ જશે ભાઈ. કોપરનું થેન્ક યુ ફોર રિસ્પોન્સ. મને તો ખબર નથી આટલા બધા કોપર જોઈએ છે. અરે પગલે હા એટલે પણ શું કહેવાય હમણાં તો મારા 2 પ્રોજેક્ટ જે આવી રહ્યા છે ને ભાઈ, અને ગામમાં હું કહું છું બુક બનાવી દો બાપા 7 મોહલ્લાવાળાને મારી. અરે મારા ભાઈ હવે કોઈ રાહ ના જોઈ પછીમાં જ રહે તમારે 2 હાથ જોડીને રિયા ઓકે વિનંતી કે શું કહેવાય કે ભાઈ બુકનું કામ ચાલુ કરો બાપા. આ કોઈ એક જણ જોડે પણ જો વ્યવસ્થિત મેસેજ જાય ને, કારણ કે અમિત હવે કાન બાંધવામાં પડ્યો, મનીષભાઈનું એ પડ્યું, તો બીજું કોઈ જવાબદારી લો. આપણે નિકુલ ડાભી છે બરાબર ને, હમણાં શું કહેવાય કે બીજા મોહલ્લાવાળા 2-4 જણ યાર કશું જ નથી કરવાનું. તમારા મોહલ્લાનું જ ખાલી આટલું. હવે તમે મને કહો છો રિક્વેસ્ટ કર્યો છો તો સામે કંઈ આપવાનું એ હોય ને ભાઈ તો મને એટલું તો આપો યાર. બરાબર ને? શું કહેવાય કે આ 12મી તારીખે પપ્પાનું જે તારીખે આપણે માર્ચમાં આપણે હોળીના દિવસે પપ્પા આવે છે ને તો એ દિવસે યાર એ દિવસે શું કહેવાય કે તમે એટલીસ્ટ એનું લિસ્ટ બનાવીને બધાને તો આપી દો યાર. હું તો કહું છું યાર જો ખરેખર જો યોગીભાઈ હોય ને યોગીભાઈ ખરેખર યોગેશ ડાભી હજુ 15 દિવસ છે યાર. હું તો બુક બનાવીને આપી દઉં બોલો એ દિવસ સોને પે સુહાગા થઈ ગયા. આ બરોડાવાળા જે ફેલ ગયા નહીં એ જો છે ને મારા અમુક શબ્દ નહીં, કારણ કે એ લોકોને શું કહેવાય કે લીડરશીપમાં કે શું કહેવાય 7 જણનું ભેગું ના કરી શકે. ફીરી 5 જણને સાથ ના આપે અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર ને? કે શું કહેવાય કે આપણી નાતના એટલા વર્ષોથી બધા શું કહેવાય કે આઈ ડોન્ટ નો પણ મદદમાં કેવા બધા ભેગા થાય. પણ હવે એવું પણ નથી. એ એનો લિસ્ટ પણ આપવાનો છે અને એ
કમ્યુનિકેશન કરી રહ્યો છે બધાની જોડે. આપણે શું કહેવાય દીપક પણ કે જેને અમને શું કહેવાય કે આનું લેવાનું બુકનું પહેલાં એને કહ્યું હતું, પણ એને લાગ્યું બરોડામાં પહેલાં તો આવતો અહીંયા બરોબર ને બધા અહીંયા, તો હવે એનાથી ના થયું. તો પછી એને તો મને એને કહ્યું હતું કે હી ઇઝ ગોઈંગ ટુ ડુ ઇટ, હી ઇઝ ગોઈંગ ટેક ટાઈમ આ તે, પણ આપણી જોડે ટાઈમ કીધો હતો મને કે ટાઈમ. એટલે પછી મેં એને કહ્યું કે આપણે શું કહેવાય કે અન્ન આપી દો. તો હવે બુકના પૈસા 100% મનીષભાઈ જોડે છે, સેપરેટ છે. તમે શું કહેવાય 3 લાખ રૂપિયા છે, બીજા જોઈએ તો મળશે વધારે, પણ એને બનાવો. એમાં કોઈની એડવર્ટાઇઝ ના રાખો, આપણા દરેક મોહલ્લાને ગ્લોરી રાખો આપણે બરાબર. અને શું કહેવાય કે આપણે એને આપણે કયા ભાઈ બહેનો છે, કોણ કયા છે, આપણા બેન છે હમણાં, અને અમિતે કહ્યું કે આપણે દરેક મોહલ્લા પરથી એક આપીશું, એક મોહલ્લાના 2 છે એમ કે અરે નથી. તો યોગીભાઈ હતો એ 4 લઈ લો. હવે એવું નથી ભાઈ, બરાબર ને. મારી તો ઈચ્છા છે તો તમે બુક બનાવો તો આપણે બધું ધીમે ધીમે, કારણ કે દર મહિને છે ને મારી ઈચ્છા શું છે કે દરેક વસ્તુ આવે ને હું હવે એવરી મંથ કરવા માંગુ છું. એટલે મારું ત્યાંનું જે પણ થાય ને, મારી જે ઇન્કમ થાય ને, કારણ કે મારી શું કહેવાય પર્સનલ ઇન્કમ છે ને એમાં જેમ જેમ શું કહેવાય વધે છે અને બધું આવે છે. મારા જે 2-2, 3-3, 5-5 વર્ષ, અમુક તો 15 વર્ષના વેટ કરેલા પ્રોજેક્ટો મોટા થઈ ગયા ભાઈ. હા એવું નથી આ, પણ જ્યારે આંબો રોપ્યો હોય તમે લોકો દરેક જગ્યા પર આંબા રોપ્યા હોય, ભાઈ તમારું નસીબ ક્યાં ખબર છે. આ થોડા ધોળા આવે ને એટલે શું કહેવાય એ પાકે બધા સાથે જ પાકે ને. એટલે તો મારે શું દર મહિને હું ચેરિટી પણ કરી છે. એ બાને હમણાં હું કાંઈ પણ કરું ને એ ચેરિટી કરું બરાબર. હમણાં આઈ નો લેટ મી શો યુ યોર હેર, કેમ કે મારી હેડ બતાવો. Hi. Say hi. You are so beautiful. Okay. Hey, Maria. No. You have nature, I know, and fun. We gotta watch you, yo. Okay. And this is actually again, you know, let me see. This is for my buddy. You know, right? I know now. Is Point Blank, Mr. Point Blank, you know. That's he said, you know. What they say? If you're gambling, gamble yourself. Yes. Only thing. So Sukawai, he's a singer, you know. You can Google him. Look at one is a Cadillac song come, you know. Houston boy, that's an H-Town boy, please. That's આપણા માટે શું કહેવાય કે નવું છે ને હું એટલો બધો શું કહેવાય કે એને નથી સાંભળતો. હું તો પણ સો નાત માટે આપણે ખાસ કહીએ તો બુકમાં એટલું વિનંતી છે ભાઈ, તમે બુકમાં ચાલુ કરો એનો. ઓકે, રમેશ જીજાજી, હા નામ યાદ આવ્યું. અને આપણા રાજુ અંકલ ને બધાને પણ છે ને અમારે શું કહેવાય કે આપણે હું એ માટે કરવા કે આપણે એક વાર છે ને મિટિંગ કરી અને આપણે શું કહેવાય કે આજે ડાભી કન્સ્ટ્રક્શન ઈચ્છા છે ને બનાવવાની બરાબર ને. તો આપણે ભેગા થઈ અને શું કહેવાય કે એક વાર પ્રોજેક્ટ કરીએ. એમાં શું કહેવાય કે બીજા બધા પણ ઇન્વોલ્વ થશે. આપણે શું કહેવાય તો મનીષભાઈ તો હવે એમાં બિઝી છે, પેલા એમાં બિઝી છે બરાબર, અમિત એમાં બિઝી છે. પણ યાદ રાખજો દરેક પ્રોજેક્ટમાં એ લોકો તો હશે જ, કારણ કે એ લોકો થ્રુ ડાભી શું કહેવાય કે આપણું એ થશે ને. આપણે શું કહેવાય કે કન્સ્ટ્રક્શન પણ ઓફિસ ને બધું યુ નો. તો આપણે બધા આખી નાતનું હોય એવું કરીએ. હું ડાભી કેમ કહું છું, પપ્પાનું સપનું છે, મારી તો ઈચ્છા છે. અને તો પછી ડાભી કન્સ્ટ્રક્શનની જગ્યા પર આપણે છે ને શું કહેવાય કે બીજું કાંઈ પણ રાખી શકીએ. હા, પણ અમારું જે કંટ્રોવર્સી છે ને ડાભીની, હું એવું કરી રહ્યો છું ભાઈ, દરેક જગ્યા પર આપણી હોટલો હશે બધે ડાભી લાસ્ટને મને 50% ફ્રી. હવે આટલું તો મારું ડાભીમાં તો હું કરી શકું ભાઈ. જે પોતાનો ના થાય કોઈનો ના થાય, યાદ રાખજો મારો છે. હું તો આખી નાત માટે છું, એવું કાંઈ નથી. તો એવો વિચાર છે તો બધાની જોડે મળીને પણ કરી શકીએ. બીજા ચેતન છે અને બધા કેટલાય છે, બધાને મળી. અને એવું નથી તમે આપણે શું કહેવાય ડાભી કન્સ્ટ્રક્શનનો ઈરાદો શું હોય છે ખબર છે કે પોતે આવીને પોતે નહીં બનાવે ભાઈ, બનાવશે. એ લોકોનું કેવો ધ્યેય હોય છે હું તમને કહું કેવું વર્ક થાય. એ લોકોએ કંપની આપી દે કે ધારો કે માની લો
આપણે શું કહેવાય કે હવે માની લો અમારે ત્યાં એક પ્રોજેક્ટ બનાવવો છે, માની લો પાવર પ્લાન્ટ બનાવવો છે, તો તમને કહી દે, તમે કોટેશન લખી આપો, તમને આપે, તો ડાભી કન્સ્ટ્રક્શન તમને કહે તો તમારે કોટેશન લઈને આપી દેવા, તો તમારું જેનું પાસ થાય એ પાસ થઈ જાય, ઇઝ ડન. બરાબર ને? એટલે ઇઝ ડન. અને એ જે ડાભી કન્સ્ટ્રક્શનનું જે પાસિંગ થાય એમાં પછી આપણે શું કહેવાય કે ખાસ માણસો મૂકી દઈશું કે જેને અનુભવ હોય, જેના ગુડ રિવ્યૂ હોય, એ લોકો હોય ને, બરાબર ને, એ લોકો પાસ કરે. તમે સમજ્યા ને? હું નાતની અંદર જ આ વસ્તુ પર મૂકવા માંગુ છું, બહારના લોકોને નથી આપવા માંગતો. આ ખાલી અમે છોડી દેજો વાડી. અમે તો શું કહેવાય કે આ થોડી નાની જગ્યામાં એવું છે ને, પણ હજુ બનાવવા માટે તો હજુ છે જ ને. આર્કિટેક્ટ ડિઝાઇન આપે, તમે એમને એમાં આર્કિટેક્ટ તમને કહેશે કેટલું શું વાપરો, તો આ થકે ગુડ છે, જેનો પ્રાઇસ આપો, અમિતભાઈને મનીષભાઈને આપો, એ બે જે નક્કી કરશે એ ફાઇનલ. એમાં મેં એ લોકોને આપી છે. આમાં તો આખી ડાભી ગ્રુપ તો આખું અલગ હશે. એમાં નીતિન ચિરાગ ટોટલી ઇન્વોલ્વ હશે, અને એ લોકો નીતિન ચિરાગ ત્યાં આવશે, એમાં અમિતે ઇન્વોલ્વ હશે ઓફકોર્સ, એને અમારે ઇન્વોલ્વ કરવો જ પડે. અને શું કહેવાય કે બીજા 2-3 ડાભીના યંગસ્ટરો એમાં ઇન્વોલ્વ હશે. અને આપણે શું કરીશું, પણ તોય શું કહેવાય, એટલે આપણે તમે લોકો છો ને, આપણે બધા જ ઇન્વોલ્વ હશે આપણે. અને એમાં કેટલાને કામ મળશે. અને આપણે તમે કહી દો કે આ પ્રોજેક્ટ આપણે નક્કી કરીએ, એટલે ડાભી ગ્રુપ શું કરે, તમને બનાવવાવાળી કંપનીના કોન્ટ્રાક્ટ આપે, એમને જે ડાઉન જોઈએ ડાઉન આપે, અને જે રીતનું હોય ભાઈ આપણું ઘી કેટલીમાં જ પડે. પણ એ લોકો પછી અને આપણી જ કમ્યુનિટી એક બનાવો નાતની અંદર કે જેને વેરીફાઈ કરે, અને શું કહેવાય, અને દરેક મોહલ્લાવાળા જ આપે. તમે યાદ રાખજો, તમે તમારો પટેલ ચૂનો, અને હજુ એ છે એનો હું કોઈના પણ અગેન્સ્ટ નથી થતો. જોજો ભાઈ, નાના મોટો મોટી વાત કહું છું, હજુ એ છે ને તમારી પર હજુ એ છે. આપણને લાગે કે તમારા પટેલ તમે જાતે છો ને દરેકમાં, બરાબર. અને પણ મેં એક વસ્તુ જોઈ કે બધા ચૂન્યો છે ને, બરાબર ને, એ બરાબર ને, એ ચોખ્ખે, તો તમે એને છે ને ચૂન્યો છે તો એમ તો વિશ્વાસ કરો અને આગળ વધો. કોઈ પણ આવશે ને તમને લાગે આ કરતા પેલો બેઠો ઉપર ભગવાન જાણે, પણ બરોબર ને, આપણા તો બાપ દાદાએ જે આટલા વર્ષોથી કર્યું, આટલા વર્ષો સુધી એક અમારા ઘાટી સમાજમાં જુઓ, વિશ્વાસ નહીં. પણ ઘાટી સમાજમાં તો બધાને ભાઈ પહેલાં ઉપર આવશે એટલે હું કહું છું એમને લાગે લાઈફ ચેન્જ થઈ જશે. આની અંદર પણ શું કહેવાય કે આપણે બધાની લાઈફ, બધાની કેટલાના સપનાઓ છે ને, આજે શું કહેવાય કે એક નાનું પણ વસ્તુ લાવી આપણી બહેનો આ તે શું કહેવાય જાય આમ તેમ શું કહેવાય. અને બીજી વસ્તુ શું કહેવાય કે વગર અમને શું કહેવાય ચાલતા જાય, જોબમાં જાય. આપણે છે ને એક વસ્તુ મેં જોઈ છે ભાઈ કે પૈસા ભલે બહુ પૈસા હાથનો મેલ છે, પણ એ જરૂર છે. અને આપણી જોડે ઉપરવાળા રસ્તો આપ્યો છે ને. તમે આટલા વર્ષો સુધી જે હવન કર્યા ને, પૂર્ણ કર્યા ને, તમારા એનો ભાગ છે. મને તો જરિયો બનાવ્યો ઉપરવાળાનો હાથ છે, મને એનો જરિયો બનાવ્યો છે. આ બેન લોકોએ જે અત્યાર સુધીમાં બેન ફરીને આજે આપણે જે બેનને આવી છે એને જેટલા વર્ક કર્યા છે ને એ ફર્યા ને આજે. અને આજે બીજી આજે જે એક જે ચૂઝ કરીશું અમે, એવી રીતના બધાનું થશે. આજે મંદિર બનશે, આ બનશે, રોજગારી લાવીશું આપણે, અમુક જમીનનો હક થાય ને તો આપણે ત્યાં સ્કૂલ બનાવીએ, અને આ બધું આપણા વાળા જ બનાવશે. એટલે બધાને કામ મળશે, આ મળશે. અને એની અંદર આપણા વાળા જ ટીચરો હશે, આપણા વાળા જ ડૉક્ટરો હશે, આપણા વાળા ડૉક્ટર બનશે. અને શું કે બધા કેટલાય પ્રોજેક્ટ છે. અને પછી આપણે શું કરીશું કે આની ઇન્કમ માટે અને ઇન્ટરનેશનલ કરીશું. આપણે બરોડામાં કરીશું. આપણે બરોડામાં કેટલા બધા છે. બરોડામાં તો બહુ મોટી ચેલેન્જ છે, કારણ કે શું કહેવાય કે એક્સપેન્સના હિસાબે પ્લસ શું કહેવાય કે આપણે એ મોટી ચેલેન્જ નથી વધુનો, પણ ત્યાંથી પણ આવશે બધાનો સ્ટેપ બાય સ્ટેપ. એ લોકોનું પણ શું કહેવાય એ પણ આપણું આંખનું શું કહેવાય કે આપણે સમાજ છે ને આપણે, બરાબર ને, આંખમાં શું કહેવાય સમાજ તો નહીં. અને મારી ડાભી સમાજમાં છે ને, તમે હજુ કોઈ વોટ્સઅપમાં અમિતની પાછળ પડો, અમિતના દરેક નાતવાળા કહો કે ભાઈ એમાં એડ કરી દે તમને, નહીં તો મને તમારું નામ અને તમે જ્યાંના પટેલ છો ને ત્યાંના મારો નંબર હોય ને તો મને તમે છે ને તમે મને મેસેજ મોકલી આપો, બરાબર ને. તો તમને આમાં એડ થઈ જાય તો તમારા કંઈ પણ હોય ને ક્વેશ્ચન હોય આપણે કરીએ. કે હવે જેવું અમારું કોપરનું ત્યાંની કંપનીનું વેચાશે ને, અમે અમુક જે અમે કરી રહ્યા છે ને આગળ 2-4 બીજા પ્રોજેક્ટ છે તો XY છે, એનો જે પ્રોફિટ થશે ને તો એનું પછી શું કહેવાય દિવાળી ત્યાં થશે તો પછી વધારે વસ્તુઓ પર ધ્યાન આપીને વધારે ખર્ચા કરીશું. એટલે સાથે 8 મલ્લાઓ ભૂલી જાઓ, બરાબર ને.
અને શું કહેવાય કે જોડે મળી અને આગળ વધીએ. હું તો ASAPમાં જ માનું છું, બરોબર ને. તમે શું કહેવાય, મને તો ઓલરેડી આજે પણ ધંધોળ પહોંચી ગયું મનીષભાઈ જોડે. હું કેમ કહું છું કે બધાને ખબર પડે. એટલે અમારું તો કામ ત્યાંનું પણ છે ને. હવે આર્કિટેક્ટ બધાને આ લોકો રાત જાગી આજે આખી રાત જાગીને બાકી નાતમાં પણ એટલું ખરું છે. મેં પહેલું શરૂઆત એટલું ડાભી માટે છે અને ડાભી સમાજની જ ખાલી પાર્કિંગ માટે આ બધા માટે કંઈક તો સમાજ માટે ડાભી છે કરીને પછી એવી ને એવી હશે ને તો આપણે બીજા પ્લાન કરીશું. અને મારી તો ઈચ્છા છે શું કહેવાય કે થોડી છે ને આપણે બહાર જમીન લઈને પિકનિક સેન્ટર બનાવીશું, આ કરીશું, બધું બહુ ઈચ્છાઓ છે. એ બધી ચેરિટી કરીને આપશે આપણે. તો હમણાં તો મને બુક બનાવીને આપો એવી દિલથી ઈચ્છા છે. અને આપણું આજે બની રહ્યું છે એમાં હેલ્પ કરો. અને પછી આ રીતે 2-4 હું ભૂલી જાઉં છું, ઘણી વાર બહુ બિઝી હોઉં છું, તો મને મિટિંગનું તમે રિમાઇન્ડ કરાવો. અને શું કહેવાય કે વોટ્સએપ પર મોકલો તો આગળ વધશે ભાઈ, બરાબર ને. અને લેટ્સ મેક ઇટ ધીસ હેપન. અને શું કહેવાય, થેન્ક યુ ફોર વોચિંગ ઓલ માય વિડીયો. એને આટલા લાંબો સુધી વાંચ્યો છે, અનબિલીવેબલ. પણ શું કહેવાય, રીચ કરો છો. અને તો લેટ્સ મેક ધીસ હેપન. અને યોગીભાઈ કહે ને કરે, અત્યાર સુધી હતું નહીં, ધીમે ધીમે હવે શું કહેવાય હું જઈ રહ્યો છું ને. તો શું કહેવાય કે અમારી પોતાની પણ અહીંયા હું છે ને ધીજા નામની ચેરિટી ઊભી કરી રહ્યો છું, બરાબર ને. અને અમારી પોતાની એ ચેરિટી ઇન્ડિયામાં છે, અહીંયા છે, બધી ચેરિટી ફિટ કરશે એ લોકોમાં. પણ અમે લોકો અહીંયા બધા છે ને ખાસ આપણે શું કહેવાય કરી રહ્યા છું. અહીંયા પણ જે લોકો અમેરિકામાં આવે છે, સ્ટુડન્ટો છે, આ છે, નવા આવે છે, બિચારાના સપના સાકાર થતા નથી. એટલે બધા કેટલાય છે ને એ લોકોના છે ને એ લોકો માટે હું ફીચર કરી રહ્યો છું. ગરજાઓ છે, ઉંમરલાયક છે, અને શું કહેવાય કે ડિજિટલમાં ટ્રેન કરી રહ્યો છું. હું USDT શું છે બધું શીખવાડી રહ્યો છું. હું બધાને ઘાટી 5 વાળાને હું છે ને નીતિન આવશે ને પછી ચોઈસ કરીશ. પણ હમણાં તમને હું તમને હજુ સપ્તાહ આપું છું. તમે મારો નંબર એમ તેમ કરીને લઈ શકો, પણ જેને મળે લખી. બાકી તમે અમિતને કહો કે મનીષભાઈને કહો કે તમને જે હોય, પરેશભાઈને કહો. પરેશભાઈ દુકાનમાં બેઠા કે લાવો મને આટલો કહી દો મેસેજ કે ભાઈ આ હું અહીં છું. પરેશભાઈને તો મળે ને. અને પરેશભાઈને શું કહેવાય કે વધારે ઇન્વોલ્વ કરવાના જ છે મારે. તમે યાદ રાખજો, અમારે ઉદઘાટનમાં અમે વિડીયો પણ આવશે હમણાં. પરેશભાઈને હાથે કરાવ્યું અમે. મોટાભાઈ એ છે અમારા સૌથી મોટા, બરાબર ને. એટલે શું કહેવાય પરેશભાઈ દાદી એને મોટા છે ને અમારા, એને મોટા જેવા જ છે અમારે ને. તો શું કહેવાય કે આ એકવાર બનશે નાઇસ. અમારું થોડું ચેલેન્જિંગ છે, પૂલ ને આ ને તે, મેરેજ હોલ કેટલો, પછી નાનો હોલ બન્યો ને. પણ શું કહેવાય યાદ રાખજો તમે છે ને પોતાને જ તમારા જ ભાઈ બહેને બનાવ્યો છે. તોય અમે એનો રસ્તો કાઢી અને કરીશું. પપ્પાએ તો મને કહ્યું કે આ બાજુનું પણ આપી દઈએ આપણે, પણ શું કહેવાય કે એક બાજુ પપ્પાનું રાખવું છે. અને શું કહેવાય કે આ બાજુ જે આ ભાગ છે ને એને અમે થોડું એક્સટેન્ડ, થોડોક જો સ્માર્ટ આર્કિટેક્ટ બનશે ને તો તમને હું કહું છું અહીં આટલા ભાગની અંદર 25 માળની બિલ્ડિંગો કે મેં એની પર સટન વે અપ જઈને પછી અપ જતા જોઈ છે. અને હવે નગરપાલિકામાં કેવી છે બધું, કેવું શું કહેવાય કે આ છે. એટલે તો કહું છું આપણે છે ને તમે શોધો, તમે લડો નહીં ના તોરા 10 વાર. તમે છે ને તમે પોતે 7 જણ નક્કી કરશો ને અરે કે એને આપણે આગળ રાખવો છે, આમ કરવો છે, બરાબર ને. તો શું કહેવાય તો અને અમુકને અમેરિકાનો પ્રોજેક્ટ છે કે અહીંનો છે તો બધું નક્કી કરો તો તમે કેટલું આગળ આવશો. એકબીજાને પગ નહીં કે પણ જો કે સારું કરી રહ્યા છે. અમુક સારું પણ થઈ રહ્યું છે, એવું નથી, પણ વધારે સારું કરો. હવે મારી ઈચ્છા છે ને રિક્વેસ્ટ છે. હું તમને હું છું ને કે તમને હું અધિકાર નથી કે તમને હું કહી શકું કે તમે નહીં કરો તો હું તમારું કશું બંધ કરીશ કંઈથી. મને જે થોડું ઘણું ફૂલ બંધ કરીશ કે ફૂલ બને ફૂલની પાંદડી આપું નહીં આપું એવું નથી ભાઈ. હા તો હું રિક્વેસ્ટ કરીશ. હું આખી નાતને છે ને હું મારી જે હવે બુદ્ધિ મેં મારા દિમાગ લગાવી, મેં મહેનત કરી, મને આટલા વર્ષ લાગ્યા અહીંયા આવવામાં, અને મને જે ડિજિટલ વર્ક આવી રહ્યું છે, મને જે નોલેજ છે, તો મરી જઈશ તો મારો એકલો જ આવી રીતના આવીને મોટો થયો મરી જઈશ ને હું. તો મારા મળતા પહેલાં 500, 1000, 1500 ઘરો હશે આપણે અહીંયા અમેરિકામાં. તો કેવું હશે, બધા આરામથી 9 થી 5ના ગધા નહીં હોય. અને અમુક આપણે ડૉક્ટરો બનશે, આ બનશે, કેમ ડૉક્ટરો જરૂર પડશે ને. નાતમાં બધા એન્જિનિયરો બનશે, દારૂ છોડશે, દરેકના ઘરા પાક્કા હશે, દરેકના ઘરમાં ફૂલ ખાઈને બહાર બેઠો હશે ને તો બીજાનું બુરું વિચારશે જ નહીં. પેલો એ શોખીને પેલો એ શોખી. જૂના જમાનામાં કેવું હતું બાપા,
બધા જ મોરચું રોટલો દાળ ખાધી હોય કે જે કાંઈ ખાધું હોય ને કોઈ જાતનું ટેન્શન નહીં. હમણાં ટેન્શન છે કે ભાઈ પેલાની જોડે મર્સિડીઝ છે કે પેલાની જોડે BMW છે કે પેલો આમ છે. મને છે ને આઈ ડોન્ટ નો ઉપરવાળા છે ને બનાવે અલગ. મારે દિલ્હી વાત કરી જાઉં તો પણ શું કહેવાય કે આ બધી મારી વાત કહું છું. મને લાગ્યું કે એનો બહુ ઇમ્પેક્ટ પડી રહી છે સમાજમાં. હા તો પણ હવે બુક માટે તમે યંગસ્ટરો તમે યંગસ્ટરો તો છો યાર, પપ્પાને બધાને પુશ કરો યાર. તમે લોકો જોડાઈ જાઓ. તમે 7-5 પટેલ મોટા ઉંમરવાળા નહીં જોડાઈ શકે. તમે લોકો ડિજિટલ છો. તમે નીકળી જાઓ, નક્કી કરો ચલો ભાઈ આપણે યંગસ્ટરો કરવું પડશે કંઈ, બરોબર ને? તમે તમે લોકો કે ભાઈ અમે જોડાતી વારના યંગસ્ટર છીએ, આવો મારી જોડે 5 જણ બનાવો, બધાના લિસ્ટ ઘરે ઘરે જાઓ યાર. ચંદો ઘરો કેવી રીતના જઈએ જાવ તરત જ ખબર પડશે શું છે સૌ નહીં. ઓરિજિનલ બનાવો, હાથથી લિસ્ટ મૂકો, એક આપો યાર. કરી શકો છો ને? આજે 6 કલાક લાગશે, એમાં ધારો તો 1 દિવસમાં કરી શકો. બોલો, બનાવો તમે પોતાની નાત માટે કે કરું હું આટલું મોટું કરી રહ્યો છું તો લાગો યાર. તમે મને રિઝલ્ટ આપો તો મને ખબર પડે, બરોબર ને? હું જોઉં તો પછી. જય માતાજી. ખરેખર લાગી જાઓ તો ચલો બધા લાગીને બુકનું કરો, આ કરો. પપ્પા આવવાના છે આપણે શું કહેવાય હોળી પર, તો 2-4 પ્રોજેક્ટની પણ વાત કરી, આ તે કરીએ. અને શું કહેવાય કે યંગસ્ટરો લાગો બુક બનાવવા છે. ચલો હવે પટેલો તો છે જ એમની જોડે, પણ શું કહેવાય કે આપણે યાદ રાખજો આ બુક બને છે અલગ છે, અને જે આપણા GLSના કોન્ટ્રાક્ટ બનશે ને, જે એના એકાઉન્ટ ખુલશે ને, એમને મોસ્ટ લાઈકલી અહીંયા પણ અમારે બનાવે એવી રીતના એના એકાઉન્ટ ના કહેવાય ને, જોજો પાછા. પણ શું કહેવાય કે જે અમારી જોડે જોડાશે અમારી જોડે, બરાબર, એ તો પંચવાળાના નક્કી કરેલા ઘૂંચેલા જે હોય ને ઘર મુજબ એ મુજબ જશે. હા પછી પણ આ તો આખી અલગ બનશે. આ તો મારે શું કહેવાય કે એમાં મને ખબર પડશે કોણ હતા, કેટલું છોકરીઓ છે. અરે એ અને બીજું મારા રાજ માટે પણ અમે છોકરીનો હવે કહ્યું તો પડશે ને મારે આજે તો કાલે મેં અમુક કહ્યું છે કે નાતમાંથી લાવવાનો ટ્રાય કર્યું છું. પછી જો મને ખરેખર ઉપરવાળાની મરજી, હા હજુ સુધી એને કોઈ છોકરી પસંદ કરી નથી, બરાબર ને? એટલે અને શું કહેવાય કે એમ ઓકે. તો થેન્ક યુ ફોર ધેટ. સો ભાઈ બુક પર લાગો. બહુ રાત થઈ ગઈ છે, કદાચ વિડીયો નહીં જોયો હોય સવારે મારો જુઓ. એ લોકો ના જોયો તો એને કહો કે વિડીયો જોવે, જોકે મને તો વિડીયો મારે કોપી કરીને મોકલાવે છે. આ મને ખબર પડી છે. અને આ કોણ JCPનું કામ કરી રહ્યા છે મનીષભાઈ, બધા થેન્ક યુ. અમિતભાઈ ને બધા શું કહેવાય અમિત, થેન્ક યુ ફોર ધેટ યુ નો. અને આપણા ડાભી સમાજને ડાભી લાસ્ટ નેમ DABHI હોય ને, એને ખરેખર ગર્લ્સ હોય ને તો અમિતને અને મનીષની ત્યાં જઈને કહે કે ભાઈ તમારે કંઈ હેલ્પ જોઈએ છે ભાઈ, કારણ કે હું તમારા લોકો માટે બનાવી રહ્યો છું. તમારું લાસ્ટ નેમ ડાભી હશે ને, તમારી જો સ્કેનર આવશે, તમે સ્કેન કરીને ગેટ ખુલશે, પછી બધાના સ્કેનર લોક હશે, ફૂલ યુઝ કરવાનું છે. તમારું ટાઈમિંગ હશે, આ તે સ્કેનર હશે આપનું, જે રીતના સ્કેનર હોય ને ત્યાં સ્કેનર આવશે. તો તમે ડાભી તમારા માટે બનાવી રહ્યા છે આ લોકો મનીષભાઈ અમિત. તો તમે જઈને ભેગા થાઓ, એને કહો. ઇવન ગમે ત્યાં હોય દુનિયાના કોઈ પણ છેડામાં હશે, લાસ્ટ નેમ ડાભી હશે ને, ડાભી એ જઈ શકશે અંદર. એટલે શું કહેવાય પણ એને એટલે પણ શું કહેવાય કે તો તમે હો તેને કહો હેલ્પ જોઈએ છે ભાઈ. હમણાં બધું ભૂલી જાઓ, ગિલવા શીખવા અને હેલ્પ કરો અને જલ્દી બનાવો. એક બનશે પછી બીજી બનશે, ત્રીજી બનશે, બધું આગળ બનશે. પ્રી પ્લાન બનાવો, યંગસ્ટરો ભેગા થાઓ. તમારે કંઈ કરવું હોય આગળ તો બરાબર ને. પણ આપણે શું કહેવાય આપણા ડાભીવાળા તો એટલીસ્ટ આ બનાવી રહ્યા છે તો શું કહેવાય જવું જોઈએ ભાઈ. મને ખબર નથી ને તો તમે જતા હો હેલ્પ કરતા હો તો મેં શું કહેવાય મને એક્ઝેક્ટ બધી ખબર નથી. આ તો હું છે ને જે ના જતા હોય એના માટે કહું છું. હા ભાઈ એવું ના થાય કે ભાઈ જાય છે, જતા તો હશે જ. મને ખબર છે રાતે અલ્યા આ પીલા ને તારું ચમ આમ છે. હું ચહેરો એવો છે ને હું કઈ નથી કરી શકતો. ક્લોઝ ઇટ બીજું આવ્યું તો બીજું કઈ આવ્યું. આ યુટ્યુબ છે ને જે પેલું આવ્યું છે ને, હા પાછું આવી ગયું છે. ઓકે તો થેન્ક યુ ફોર વોચિંગ માય એક્સ્ટ્રીમલી લોંગ વિડીયો. તો ભાઈ મને બુકનું કરાવડાવો. અને પછી શું કહેવાય કે આપણી નાતની અંદર ખરેખર છોકરી જે હોય ને એને શું કહેવાય કે એમને આપણે વ્હીકલની જરૂર છે.
એના માટે મને શું કે સ્કૂટી કે જે નક્કી કરે છે તો આપણે એક તો નક્કી કર્યા છે, પણ એવો કોઈ ખરેખર કેસ હોય ને તો અમને જણાવો. પણ મને ખબર છે કે એવું યાદ રાખજો, પણ એ તમારે શું કહેવાય અમિત ડાભી અને મનીષ ડાભીને જણાવવું પડશે. એ લોકો ફાઇનલ કરશે જે કાંઈ હોય તો. અને પછી તમને હું કહું, અમિત મારી જોડે આવશે, અમિત એમ નહીં કરે કે મને કહેશે જ નહીં, એ દરેક વસ્તુ મને બધી રીતે કહેશે એમ. હા, હું એ પણ તમને હું કહું. એટલે શું કહેવાય એક માધ્યમ રાખવો પડે ને અમારે, શું કહેવાય. અને શું કહેવાય કે બીજી વસ્તુ છે એટલે, અને અમને યોગ્ય લાગશે ને મને, એટલે મારું જ ડિસિઝન મોસ્ટલી એટલે છે ને અમે લોકો લઈશું. મારા નીતિન ચિરાગ હમણાં ત્યાં છે નહીં, હવે આ બધું ચિરાગનું કામ છે ભાઈ. પણ ચિરાગને મેં થાઈલેન્ડમાં એવો બિઝી કર્યો છે ને, પછી ચિરાગ આવશે ને ત્યાં તમારી જોડે આવશે, ચિરાગ પ્રોજેક્ટ જોશે તમારા કોઈની જોડે, અમિતની જોડે કન્સલ્ટ કરશે અને બધાની જોડે જશે. અને પછી નીતિન આવશે ત્યાં જ્યાં હમણાં આ દરેકને ગાંધી પંચમાંથી આપણો બેસ્ટ નીતિન જોડે તમે શીખ્યા ને, તમને કોમ્પ્યુટરનું જે યંગસ્ટર હશે એનું નોલેજ આપશે ત્યાં. હમણાં ત્યાં 2-3 કલાકનું બધું તમને ત્યાં કોમ્પ્યુટરનું બધું આપી જશે, લેપટોપને એમ ક્યાં ભેગા થવાનું, શું કયા ક્લાસીસનું છે મને ખબર પડી જશે કે શું કહેવાય બધું આરંભી કરશે. પેલા તો 5 જણને છે ને જે આપણું કઈ રીતે આપણું ત્રીજા લક્ષણ એ લોકો છે ને એનું આખું એકાઉન્ટ બનાવીને એમના ખાતામાં જેને મૂકવા હોય જે શું કરવું હોય એ બધું કરશે. શું કહેવાય કે કઈ રીતે ચલાવવું એમ, બરાબર ને. અને બધાને અમે છે ને શું કહેવાય કે બધાને એકાઉન્ટ બનાવ્યું છે, તો જેને એવું લાગશે ને તો શું કહેવાય કે એનું અમુક છે ને અમુક પ્રોફિટ હોય અને નફો હોય, 2 વસ્તુ હોય. એમાં મૂડી હોય તો મૂડીને કઈ રીતે સાઈડમાં સંગ્રહ કરવાનો, બરાબર ને, એમ ડિજિટલ થશે ત્યાંનું. અને જે 2 નાતના હશે, જે 2-3 જણ અમુક ત્યાં છે ને એ લોકોની શું કહેવાય કે બેંક ખુલશે, કે ત્યાં ભંડોળ ત્યાં જશે અને ત્યાંથી પછી ટ્રેડિંગમાં જશે, ટ્રેડિંગમાંથી આવશે એટલે આ લોકોને દરેકના ઘરમાં જશે. પણ છે ને 2 વર્ષમાં લાઈફ જુદી થઈ જશે. 50,000 લાખની દરેક ગાંધી પંચમાં ઘરની ઇન્કમ હશે. એટલે એટલી નીતિને આખોનો પીરિયડ શીખવાડશે. પછી આઈટી માટેના હશે, ઇમ્પોર્ટેડ માણસો હશે, એ લોકોને શીખવાડશે આપણે કઈ રીતે આગળ વધવું. અને શું કહેવાય પછી એમને છે ને ક્લેવરિટી જોવા આવશે, નીતિનને ચિરાગ બંને જણ, ચિરાગના આત્મા છે ને એ લોકો આવશે જ ત્યાં. હમણાં થાઈલેન્ડમાં એવા બિઝી છે એ લોકો કે લાલાની જેમ, અને એક આઈટીના અમે 2 લીધા છે. તો અને અહીંયા મને વેરી સૂન અમારા મામાનો છોકરો પણ જોડાઈ રહ્યો છે, જો અમારા માસીનો છોકરો જોડ્યો પછી બતાવી રહ્યો છે ને શું ફ્લેવર. હમણાં આખી કંપની કઈ રીતના ચલાવી, અને એક નહીં હવે 10 કંપની એટલે આપણે એમાં પૂછી જોવાનું. ટેક્સથી મળીને અહીંનો જે વેરી હાઈ લેવલ લોયરો આ હોય બધાને કોન્ટેક્ટ કરી ગ્રુપ બનાવીને દરેકને પાછું દરેકને નાના ગ્રુપથી જોડાયેલા છે. કેટલાય મારી જો યોગીભાઈ જ નથી, કેટલાય ફેમિલી જોડાયેલા જ ભાઈ, યાદ રાખજો. મારી પર ગુસ્સો કે અદેખાઈ કરો ને કોઈ પણ માણસને એમ લાગે ને તો વિચારજો કેટલા બધા અંદર છે ને તમારા ફેમિલી મેમ્બર આપણે છે અંદર. ફુગ્ગો એમ ના ફોડી નાખતા બાપા. દિલમાં કંઈ પણ શીખવો હોય મને એમ કહેજો કે આમ છે. હું બોલું ફેક જ બોલું છું, બરાબર ને. મારે ત્યાં કંઈ નેતા બનવું નથી કે મારે એવું નથી કે ભાઈ હું આ બધું કરીશ સારું ચાર સમાજના કામ. હું ત્યાં મને જ્યારે મારો પ્રોબ્લેમ શું કે અમે ત્યાં લડ્યા હતા, ત્યાં આખી નાત પાછળ આવી હતી અમારી જોડે. હું જ્યાં જોઉં બસ સ્ટેન્ડથી મળીને ત્યાં પણ સ્ટોરમાં લે ભાઈ અરે મને ખબર પડી કે આપણે અને એ રીતે મેં જૂનાવાળા પણ જોયું. હા ભાઈ કેવું જોડાયેલું છે આપણું ગામ યાર. હવે તો બહુ થોડી ડિફરન્સ થઈ ગઈ છે, પણ એની અમુક જમીનો આવી રહી છે, એના પ્રોજેક્ટ આવી રહ્યા છે ભાઈ. તમને જો ખબર નહોતું અહીંયાથી આખું કનેક્શન કરી રહ્યો છું હું. કંપનીઓથી બનાવીને આપણે આગળ વધીએ. પછી એ લોકોને ઇન્ટરવ્યૂ કંઈ આવવું પડે તો અહીંયા ડોર હું ખોલી રહ્યો છું. હું આખું ચેન્જ કરી રહ્યો છું ભાઈ. આપણું મારા માટે અમુક છે ને આપણે ચેન્જ કરીએ તો તમારે કરવું હોય ને હવે મોહલ્લોને બધું જો કે ચોખ્ખું જ હશે, પણ ચોખ્ખું રાખતા શીખવા આવે, ચેન્જ કરવા આવે, બરાબર ને. અને પછી શું કહેવાય કે આપણું એજ્યુકેશન છે આ બધા પર થોડું આગળ વધીએ. થોડું શું કહેવાય મેડિકેલમાં હમણાં પડ્યા નથી આપણે, તો અમે પોતાનું દવાખાનું કરવાનો બધો પ્લાન છે. હમણાં શું છે એક સાથે બહુ બધાને એવું છે, પણ શું કહેવાય કે એમાં પણ આવીશું આપણે વેરીશું. અમુક એવા લેવલે તો અમે કરી જ રહ્યા છીએ કે જેને એમ લાગે એને, બરાબર ને. પણ એ પણ અમારી ચેરિટી બનશે તો એ લેવલ પણ આવીશું અમે. પછી અમે શું કરીશું કે જેવી રીતે ઘાટી પંચના તો તમારે 2 વર્ષ પછી કોઈને 1 રૂપિયાની દવાની આપણી જરૂર નહીં પડે. અમે એને એટલું એજ્યુકેશન નહીં કરીશું, તમારી બેંકમાં ખાતું ખોલાવીને તમને એના ક્રેડિટ કાર્ડથી પણ તમારા પોતાના એજ્યુકેશન કરીશું.
કે તમે કઈ રીતે તમારું ક્રેડિટ બનાવી શકો, કઈ રીતે તમે આગળ વધી શકો, તમે કઈ રીતે તમારું સેવિંગ કરી શકો, તમે કઈ રીતે એ બધું અમે ફાઇનાન્શિયલ એડવાઇઝર નહીં રહીએ પણ તમે તમારા છોકરાને ટ્રેન કરીશું તો એ લોકો બધું આરંભી કરીને આગળ વધશે. આપણે અહીંથી બેઠા બેઠા અમે કેટલા હાયર કરીશું જે ત્યાંથી બેઠા બેઠા મારું એનું એકાઉન્ટિંગ અમરાવી શકે. યસ, તમે ત્યાંના આપણે બહાર આપીએ છીએ, હું લાખો રૂપિયા બીજે બધા આપું છું. શું કામ આપું? હું નાતમાં ના આપું, છોકરા બધાને કોમ્પ્યુટર પોતાને આપી દઈએ, ત્યાં આપીએ. ત્યાં સારા છે ને વાઈફાઈનો છે ને કરીશું. હું આખો ત્યાંનો નવા વિસ્તારનો એનો છે ને થોડો ઘણો રાઉન્ડિંગ કરી થોડો ઘણો ખર્ચો કરીશ ને ટાવર ત્યાં નંખાવડાવી રહ્યો છું. બરોબર ને? એટલે શું કહેવાય, અમારે ત્યાં ઇન્સ્ટિટ્યૂટ નાખી રહ્યો છું ભાઈ. અહીંયા સ્કૂલ કે ત્યાં અમે આવી રીતના આવી રહી છે, ખાલી એમ બતાવવા માટે નથી લખ્યું. એના પ્રોજેક્ટમાં કેટલા દિમાગમાં લગાયા તો ત્યાં વાઈફાઈને બધું સારું આવશે. ત્યાં આપણી આખી કોલોની થોડી દૂરે ખોલી રહ્યા છે કારણ કે આપણી જગ્યા નથી બાપા. ત્યાં આખું છે ને જો અમારા ટેકાવાળા આજે કેવી રીતના રહી છે. અરે રે ડાભી પણ ચેન્જ થઈ રહી. એ આખું ડાભી કન્સ્ટ્રક્શન આખું એને તોડી નવો બનાવી દેશે આખો જબરજસ્ત જેને જોઈએ ટાઈપના રૂમ. પછી આપણે થોડી જમીનો લેવાનું ચાલુ કરીએ થોડું દૂર પણ એ લોકોના નામની હોય એ લોકોને એવું કમાઈ આપીશું તો લોકો એમાંથી 5% 10% પછી જમીન કે હવે કશે લેવામાં જશે. બરાબર ને? પછી શું કહેવાય કે આ આખો કોન્ટ્રાક્ટ દારૂ પીવાવાળા બધાથી મને બહુ નફરત છે ભાઈ. એના વાઈફનો અસર બનશે અને એમાં કોઈ છે ને એ પંચવાળા જ નક્કી કરશે. એમનું જે લખેલું હોય ને કુંજી, આપણે ઊંધી ના હોય એ મુજબ જાય ને એ મુજબ જ અભિના કોન્ટ્રાક્ટ મળશે જે જીજા એલસીના અને મારી ડોટર માટે બનાવેલી છે. હવે શું કહેવાય કે ભાઈ હવે હું કેમ છે કે હું ફ્યુચર આખું કરીશ. હું દર મહિને હું કરીશ તો મારું કેવું છે કે હું મંથલી બધું કરી રહ્યો છું. હું ફ્યુચર જોઈ રહ્યો છું. હું આ 2 વર્ષ પહેલાંની વસ્તુ હમણાં જોઈ રહ્યો છું. આ બધી 2 એમાં થવાની નથી, એક દિવસમાં નહીં થઈ જાય. હમણાં 3 મહિના પહેલાં મહિનો અમે આ ગ્રુપ 3 મહિના ચલાવીશું અને પછી સેકન્ડ અમે પરાની મને યાર કોઈને મારા દિમાગમાં નાખી દીધું કે મનોજ ચોકલિયા બધા છે ને એમ કે બહુ જરૂરતમંદ છે. આ તો સીધી તમારી ઇન્કમ 5 વર્ષ પછી તો તમે વિચાર જ નહીં કરો. બરાબર ને? થોડા શું કહેવાય આપણા ત્યાંના જે બૈરાઓ હમણાં અમારી ઉંમરના જે છે આટલા 15 વર્ષ 10 વર્ષથી જે લગ્ન કરીને આવ્યા હોય વધારે અમુક અમારા મોટાથી અમુક 5-10 વર્ષ અમારા મોટા પણ હશે તો એ લોકોને થોડા શું કહેવાય 2-5 વર્ષ મારે ગળામાં થોડા શું કહેવાય પીળા દોરા દેખો બાપા, ઇજ્જત ના દેખો. લેટ મેક સમ હેપન. લેટ્સ ઘરોમાંથી શું કહેવાય તમે લોકો જે કર્યું છે ભણાવો એમને પણ થોડું સાઈડનું નોલેજ આપે. હું 12 ચોપડી પાસ છું બાપા. મારું પહેલું 10માનું રિઝલ્ટ 46% હતું. મારું ટોટલ 46 માર્ક હતા. જો ધીમે ધીમે કરીને આવ્યો. બરાબર ને? હું શું કહેવાય કે રાયપુરમાં ભણ્યો હતો ભાઈ. 11-12 મેં ત્યાં કર્યું હતું. એટલે શું કહેવાય ગુજરાત કોલેજમાં પહેલું વીક હતું અને પછી એમાં અહીંયા એનીવે પણ શું કહેવાય કે ચલો મારો વિડીયો મને ખબર છે હમણાં જો આટલા માણસો હમણાં જોઈ રહ્યા છે એટલે શું કહેવાય કે થોડોક આગળ થયો છે તો જુઓ. અને શું કહેવાય અમારા પણ હમણાં શું કહેવાય કે લાઇનઅપ થોડું કરી રહ્યા છે. એમાં શું કહેવાય કે મનીષભાઈનો છોકરો અને બધા શું કહેવાય કે આવી રહ્યા છે પણ એ લોકોને શું કહેવાય કે બધી રીતનું થશે હમણાં. શું કહેવાય આપણે દિનેશભાઈનો છોકરો ધાર્મિક આવી રહ્યો છે. મનીષભાઈ મને કહ્યું કે પેલા ધાર્મિકનું કરજે ભાઈ. જોયું આ કેવું કહેવાય અને કેવું તમારું સમર્પણ કહેવાય. બોલો એટલે શું કહેવાય. અને મનીષભાઈને બિચારાને હાથના પેશન્ટ છે તો એમને શું કહેવાય મેં જિમ્મેદારી કેમ રાખી ખબર છે મને. મનીષભાઈ શું કહેવાય એ શું કહેવાય સાદિકભાઈ છે મારે, એવું નથી મારા પ્રત્યેક સાદિકભાઈ છે કે જે માણસને તમે એવી જિમ્મેદારી આપો ને કે જેમાં પૈસાને એક પેની થાય જ નહીં. અને એનો પછી અમિત અંદર જોડે છો. બરાબર ને? એટલે ભલે હમણાં શું કહેવાય કે અને તમને એક વસ્તુ કહું અને આ દિલથી એમાં કંઈ ખોટું નથી નહીં. અમિત ચાલે ને તો અમિત પણ એનું એકલાનું રાખી શકે. અમિત જ મને કહ્યું મનીષભાઈ કે મને તો બરોબર જ છે. જેને પૈસો ખાવો હોય ને એ પોતાનું વધારે કેસ કરે ના. મેં બાઇક આપીને અમિતે મને 10 વાર ના પાડી છે. મેં 10 વાર તો ના કહી શકું પણ ના પાડી. મેં એક જ વસ્તુ કીધું સવારના ઉઠ્યો છે ના મારે ડોક્ટરનું છે ને પણ ખાલી 2 કલાક જ છે. મેં એને ટાઈમિંગ જ એવી કરી ને મેં કીધું ના પાડીશ એનું નામ મેં કહું શું નીકળી જશે સર. મેં કહ્યું તું તારે શું કહેવાય કે અમારા દિલથી ઈચ્છા છે બાઇક આપવાની તો એ ગયો છે. એવું નથી પપ્પાને પબ્લિક ઊંધી સમજતી હોય કે એને ના એ મને 10 વાર ના પાડે.
મને હમણાં 7 બાય કે મેં કે શું કામ હમણાં આપે પછી એને કહ્યું તમને 10 ફાળે મેં કહ્યું કે ભાઈ તે 1 by 1 કરે મેં કહ્યું ના પણ હવે જે રીતનું મારે મહિનાનું મારે શું કહેવાય બતાવીશ ને તો મને શું કહેવાય કે બેલેન્સિંગ થઈ ગયું તો હું શું કહેવાય કે આપણે તો હવે તમે જો પપ્પા આવી રહ્યા છે પપ્પાની તબિયત હમણાં તમને ખબર છે નરમ ગરમ છે પહેલાંની જેમ પપ્પાએ જો 5 વર્ષ પહેલાં કે અમારે શું કહેવાય અને ત્યાં પછી ઉપરવાળા ધીજા શીખોલી પપ્પાએ જેવી આપણું ત્યાં ઘર બન્યું ને 5 વર્ષ થતાં ઘર બનતા લાગ્યું અમારે વ્હાઇટ હાઉસ આખું બનાવ્યું પપ્પાએ અમે હું ત્યાં જ હોટલ પછી મારા કારીગરને બધું ત્યાંથી જ અમે શું કહેવાય ચેતનને શું જોબ કરી યાર ચેતન પગી યાર જણ જે લેનો એને બનાવ્યું પછી આગળનું પછી ચિરાગે હંજર લઈને કર્યું બધું ખુદ ચાઇના તો અમે કેવું બનાવ્યું હજુ એનું મુહૂર્ત નથી કર્યું મારા બાપા મુહૂર્ત નથી કર્યું બોલો 5 વર્ષ એ જેવું બન્યું બરોબર પછી બરોબર થિયાલસીમાં શું કે લીગલી અંદર જોડાઈ ગયા એટલે પછી શું કહેવાય કે એનીવે પણ શું કહેવાય લેટ મેક ધીસ હેપન અલ્યા યુટ્યુબ વાળા 10 મિનિટના આવી રીતના ના બનાવો વિડીયો અલ્યા એ હા જો કેવી શાંતિ લાગી કેવું ગમ્યું મને હે બેટા હે કશું ના દબાવતું ના કરજે જુલમ ના કરીશ બાબુ આવું ના કરીશ ઓકે ગાઈસ So let me go so long video. Thank you for watching it. અને અમુક વસ્તુ મેં કહી છે ને ભાઈ કેમ અને હું છે ને ASAPમાં માનું છું ભાઈ તો કાલથી એટલીસ્ટ છે ને તમે ગમે તે રીતના હોય એવું નથી કહેતો લાગી જાઓ તમે જણાવો એકબીજાને કહો તમે પેલા પંચવાળા એક્ટિવ ના થયા હોય એનું ગ્રુપ બનાવો મને ગ્રુપ બનાવી બોલાવો જો યોગીભાઈ અમે 5-7 પંચવાળા યંગસ્ટરો આ રીતનું એક નાનું ગ્રુપ બનાવ્યું છે અને અમે બુકનું અમે લોકો બધું લિસ્ટનું કરી રહ્યા યંગસ્ટરનું ગ્રુપ બનાવો તમારું કાળ ઉઠીને છે ને બરોબર ને શું કહેવાય કે તમારું સાથે કે 8 મળવાનું હોવું જોઈએ ગ્રુપ પછી એમાંથી કહો કે અમે બુકનું આ કરી રહ્યા કે તમે XY બીજા પ્રોજેક્ટ કરશો ને તો મને ખબર પડશે કે ભાઈ અમે અહીંયા ક્લિનિંગના પ્રોજેક્ટ કરી રહ્યા છીએ કે અમે આ છે અમારા વાહન જોઈએ છે કે અમારે આ જોઈએ છે કે અમે આ મંદિરમાં તમે જુઓ તમે પેલું કેવું ઉપરનું કરી રહ્યા છો આપણે હનુમાન જયંતિ યાર નિકુલ દાદી સલું છે તમને લોકોને હનુમાન જયંતિમાં કરી રહ્યા તમે આટલા બધા જમણવારને આ બધું જબરજસ્ત છે આમ ફેન કંઈ જ નથી અને ખબર જ નથી બોલો કોઈને આટલું દવાખાર નથી તમે તમારો ગ્રુપ બનાવો આગળ વધો કોઈનું કોઈ આપણાવાળા શું કહો પછી કરીશું હવે આપણે એક કામ કરો અમને 15 દિવસ પછી મહિના પછી આવે છે એમાં બેસીશું આપણે ચલો એટલે 20 દિવસ સુધી ગઈ ગામ ખાધું પીધું રાજ કરી આપણે કેવું એકદમ સિમ્પલ લાઈફ જીવી રહ્યા છીએ આપણે બધા ટેન્શન નથી કારણ કે આપણે મેં જોયું બધા પોતપોતાના હાઉસીસો છે આ છે ઝૂંપડું પણ છે પોતાનું કોઈ ચિંતા નથી ખાવાનું આવી રહે છે બધાને શાક કરીશું 15 દાડા નહીં આટલું જાગૃત લાવો હમણાં તમે આટલો મોડો સુધી વિડીયો જોઈ રહ્યા હો કોઈ એક તેને લગાવો કદાચ તો એક યંગસ્ટરનું મને ગ્રુપ લાઈન બતાવો મને એમાં એડમિન રાખો અંદર મારા દરેક ગ્રુપમાં તમે બનાવો મને એડમિન મૂકો એ પહેલાં મને કોઈ એક જણ પહેલાં કહો બરાબર ને કે ભાઈ અમે આવી રીતના બનાવી રહ્યા છે અને આ છે પછી હું અંદર રાખીશ પછી એમાં એવું નહીં કે 5 ગ્રુપ બની ઊભા રહી જાય કે આ કેમ કે આ ગ્રુપ કે પેલા કે મેં આ બનાવ્યું એટલે કે ના અમારું એવું નહીં ભાઈ તમે દરેક આપણે ગાંધી પંચમાંથી બનાવવા ચાલુ કરો આપણે નિકુલ છે કેવું છે એને ચાલુ કરો ભાઈ તું ચાલુ કરી શકે જે કાંઈ યંગસ્ટર તને લાગે તું એ હજુ તારા કરતાં બધા યંગસ્ટરો એક્ટિવ છે તને ખબર છે કોણ જોડે ભણે છે જાય છે કોણ કઈ રીતની છે એનું ચોક કરો આપણે ગબુવાન પણ અમે કેવા ફરતા હતા જોડે આખું સમૂહ ભેગું કરો સારું કામ તમે કરો છો તમે ખરાબ કામ કોઈ કરતું નથી એને વધારે એક્ટિવ કરો લાઈફમાં જુઓ તમારે ફોન છે આ છે તે છે મને ગ્રુપનું કહો તમે કોણ કેવું છે હું તમને થોડું એ બધા હું સદમર કરીશ તમને બધા કેટલાય વસ્તુ કહું છું ભાઈ તમને ફેસબુક લાઈવ બોલી રહ્યો છું યોગીભાઈ હવે બોલો મારે શું કહ્યું 10 મહિનાનું હવે મારું ચેલેન્જ કરવું પડશે મારું બધું છે ને એટલે બધું શું કહેવાય કે હું હવે ત્યાં બહુ સ્માર્ટ રહેતો કેમ જ્ઞાતમાં કેમ નહીં ભાઈ હું અહીંયા $5 મિલિયન છે મંદિરમાં મારે નથી આપી આવવા હું આપીશ મારું દાદા એક એક્ઝામ કહું છું હું આ મારી મંદિર જેવું જ છે તમે સમજ્યા કે ભાઈ મારે અહીંયા ગયો કે ભાઈ હું સ્વામિનારાયણ મંદિરે ગયો કે ભોલેનાથ મંદિરે ગયો કે XYZ કે ભાઈ ચલો અહીંયા ત્યાં જે આપણે છે ત્યાં હું તમને શું કહેવા માગું છું હું કે આપણી વાત એક વાત કહું છું હું નાથમાં મંદિર જેવું જ કરી ભાઈ આ કેમ ખબર છે આ તમારા લોકો જે રામદેવ નહીં પૂછો છો આપણે જે મંદિરમાં મહાકાળનું દર રવિવાર મહાકાળ માટેનું જે ના ખાધું એને બધા ના આવે થોડો ગોળ આજની તારીખમાં મને ગોળને છે ને
એ નાળિયેરનું અમે બાય કરવું અહીંયા મૂકવું એમાં બહુ નાળિયેર તમારે હવે જોયું ને તો અમે કાઢ્યું નાળિયેરનો ગોળ ખાવાની જે મજા આવે ને ક્યાં ના અને આપણી સુખડી બાય ધ વે એ આપણે ત્યાં ખબર છે વેડની આપણી મારા દાદા છે ને પડીકામાં લઈને આવે એટલે ન્યૂઝપેપરમાં એક એક કટકો આપે એક એક ભટ્ટી આપે અમને એ વેડની મેં અહીંયા પેલા અમારા પ્રદીપભાઈને કહ્યું વેડની તમને વેડની ખબર નથી હોય બરાબર ને હવે શું કહેવાય કે એક આપણી યુનિક ગામની વસ્તુ હોવી જોઈએ પણ એ પેંડા જ કહેવાય ને પણ એ જુદી ટાઈપની હોય થોડી ખુશબી બરાબર ને પણ એનો મતલબ એ નથી પ્રદીપભાઈ માસ્ટર માણસ ને જમવાનું બનાવવાનું પાસે જોયો પપ્પાએ મને આખું અમેરિકા કહ્યું કે ત્યાંનો જ અમે કે તારા જો ખરેખર લાવો હોય ને તો આ કાઠિયાવાડી થાળી ના રસોઈઓ શીખવવાનો છે ને એ જ દેશ છે એ પ્રદીપભાઈ છે બરાબર ને એટલે શું કહેવાય હમણાં તો આનંદ નથી મળી રહ્યો પણ શું કહેવાય કે મારો વિડીયો સખત લાંબો થયો છે પણ શું કર્યું આનાથી બધાને મેસેજ પડશે યંગસ્ટરો થોડો જાગવું પડશે હવે આપણું જાગો હવે તમે અને મોટાઓ તમે છે ને તમને ખ્યાલ આવી ગયો કે ગાંધીપંચને તમે પૂછો કે તમે ધાભી હમણાં જીજા એલઓસીમાં જોડાવા માટે તમે કઈ રીતના એકાઉન્ટ શું કરી રહ્યા છો એ તમને કહેશે તમે બુક આપશો એ આખી અલગ છે એમાં તો બધા નામ સાથે બધું અંદર નોંધમાં તમે જુઓ અને તમે યંગસ્ટર અમાર લાગો અને આપણે તમારું ગ્રુપ બનાવો થોડું સારું કામ કરીને બતાવો પહેલાંનું બતાવો કે જો ભાઈ હું જોઉં છું ઘણા વાવ સાફ કરે ઘણા કેવું કેવું બધું કરે આપણી ઈચ્છા છે આપણે સિક્યોર કરો આપણી પહેલાં મા બહેનો સિક્યોર કરો ક્યાં ભણવા જાય છે ક્યાં એરિયા વાઇઝ આ વાઇઝ થોડા યંગસ્ટરને થોડા સ્ટ્રોંગ બનાવો એક એવું ગ્રુપ બનાવો કે એક કોલ થાય તો 50 માણસ ત્યાં એને ઊભું રહે લડાઈ માટે નહીં ભાઈ હા હું તમને શું કહેવા માગું છું હથિયાર લઈને અટેક કરે એવી રીતના નહીં હું તમને શું કહેવા માગું જ્યાં જરૂર પડે ત્યાં જે ફુગ્ગો 100થી તૂટતો હોય ને તલવાર લઈને ત્યાં ના જવાય ઇટ્સ ડિપેન્ડ ઓન કેવી સિચ્યુએશન છે શું નહીં પણ તમે એવું તૈયાર કરો એનો સિમ્બોલ તમે મતલબ શું કહેવાય કે સિમ્બોલ બિમ્બોલ નહીં આપણે ગેંગ નથી બનાવી પણ તમે એ રીતના તમે કરો નાતને એક થઈને કરો તમે આપણે શું કે આગળ વધો હું તો ભણવામાં ત્યાં કોણ શામાં એજ્યુકેટેડ થાય છે તમે 9 થી 4 5 છે ને અમે લોકો 12 ચોપડી પાસ છું તોય હમણાં જો હું ક્યાં છું તમે એક્ટિવ કરો હવે નીતિન આવી રહ્યો અમે લોકો બધા કેટલાય વોટ્સઅપમાં મને જેટલા જોડાશો ને તમે કેટલાય તમારા ત્યાં આઈડિયા લાવો તમે બરાબર ને આપણે કેટલા બધા પ્રોજેક્ટ હું લાવી રહ્યો છું જો મેં દીપકને 1-2 પ્રોજેક્ટ આપ્યા છે બરાબર ને કોપરનો ને એ જો આરંભી કરી રહ્યો છે એવા બધા કેટલા નવા પ્રોજેક્ટ અહીંથી વસ્તુ જ નથી હોય ત્યાં એમેઝોનના હશે તમે અમે એને ગાઈડન્સ કરીશું અમે બરાબર ને તો તમે એને કરો તો તમે જાગો અને આગળ વધો આટલું બધું બોલ્યો હું તો મારા ખ્યાલથી મેં આટલું બધું ક્યારે બોલ્યો નથી પણ જોઈ આવો આટલું બધું શું કહેવાય કેમ બોલ્યો હું ઉપરવાળા બોલાવી છે આપણે હું કંઈ કોપી સ્ક્રિપ્ટ લઈને નથી બોલ્યો છે એમ તો તમે પહેલાં તો મને છે ને તમે 1-2 દિવસમાં તમે લોકો નાતવાળા છે ને પેલા પ્રમુખ કોણ છે પટેલ કોણ છે શું કહે ત્યાંના જાણકાર માણસ કોણ છે પેલા કોણ વધારે એક્ટિવ છે પેલા નિકુલભાઈ જો પેલા મનોજ દેકો મારો ખાસ ભેગન છે એના સામે કેવું લોકો એક એમાં મૂક્યા છે તો આવા કોણ છે તમે એને તમે શું કહેવાય કે શું કહેવાય મને કોઈ ખબર નથી તો એવા આપણે શું કહેવાય કે એવા જે બધા નવા હોય મને જે ખબર છે પણ તમે પહેલાં તો 7 કે 8 મોહલ્લાના તમે છે ને મને એ લોકોને કહો તો એ લોકોનું મારા ધાર્મિક સમાજ કરીને મેં મારું પોતાનું શું કહેવાય કે બનાવ્યું છે જે નાત માટેનું એમાં હું મારા વિડીયો મૂકું છું એમાં પણ અને બીજી મને આખા દરેક જણને વિનંતી છે બાપા આટલો મોટો વિડીયો કોઈ ના જોવે તો પાસ થ્રુ કરાવજો કે મને જે હમણાં જે આપણે તમે લોકો જે મોકલી રહ્યા છો ને બધા એવરી જે પિક્ચરો એ ના મોકલો તમને ખબર છે તમે શું કરી રહ્યા છો આ લોકોનું તમે વાયરસ આમ તેમ ભેજી રહ્યા છો આપણે બધા ભગવાનને બધાને આપણે માનીએ છીએ પણ આ બધા શું વિચાર છે આ છે તે છે બધું ના મોકલો બાપા કામની એ બધા તમે એ લોકોના પૈસા બનાવી રહ્યા છો અને મારામાં વાયરસ ઘૂસી શકે તો તમને 2 હાથ જોડી વિનંતી છે તમે હાથથી લોકો જય માતાજી અરે રે ક્યાં ના છે તમારો પ્રેમ ક્યાં ના બતાવો તમે જે લોકો ખાલી હાથથી પોતાના હાથથી જે કાંઈ લોકો વોટ્સઅપ પર લોકો તો તમે આવી રીતના બધા છે ને આ બધું ના મોકલો બાપા એ અડધી રાતે પલિંગ થાય છે સવારના થાય એ તમે મારું છે ને મારો ફોન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ભાઈ તો તમે છે ને મારાથી બધું નહીં પણ તમે મને 2-3 દિવસમાં છે ને ભાઈ તમે નક્કી કરીને તમે બનાવો બરાબર ને કે કઈ યંગસ્ટરની ગેમ છે કોણ છે કઈ નહીં મને દરેક જણને કઈ મોહલ્લાના કોણ યંગસ્ટર છે જ ખબર નથી કોણ શું છે તમે એવી રીતના બનાવો પછી બધી એ લોકો શું અમને છે ને પહેલાં એ લોકો બુકમાં હેલ્પ કરીને મને બતાવે કે હા ભાઈ જો અમે
આ બુકનો પ્રોજેક્ટ અમે બનાવ્યો બતાવ્યો. દરેકને તમારું કામ લિસ્ટ લઈને આપી દેવાનું. બુક બનાવવાનું કામ પછી આગળ જશે. એ આ લોકો બનાવો બરાબર. જે પટેલો જે નક્કી કરે તમારું લિસ્ટ બનાવી મને તમને આપી દો તમે અને આગળ વધો. અને ભાઈ બીજા પ્રોજેક્ટમાં આપણે વાત કરીએ. તો આ કરો ભાઈ. જય માતાજી. ભૂલ ચૂક માફ કરજો. અને આ બધી મારી રાહ છે. મારી કોઈનું હુકમ કે એવું કાંઈ નથી બાબા. બે જોડે હાથ જોડે વિનંતી છે. હું નાતનું જે ભેગું કરવા આવું છું ને એને આપણે આગળ વધીએ બરાબર ને. આપણે શું કહેવાય નાતના કેટલાય જણ હશે એના મેં જે નામ નથી બોલ્યો આપણે વંશીભાઈ પટેલવાળા છે બધા કેટલાય જણ છે. આપણે બધાની રિસ્પેક્ટ આપો. બધાનું આપણે શું કહેવાય કે બધાનું કેવું છે આપણે નાત આપણા કેવું અમુક વસ્તુ મરણમાં કેમ બધા જવા જાય. અમે લોકો ચેરિટીને એવું કરીશું કે મરણના લાકડાની ખાસ જરૂર હોય છે. જે લાકડાના જે 6,000 કે 10,000 હોય ને એમને ઓન્સ મળી જ જાય ચેરિટીને બરાબર ને. આ બધું અમિત જાભી બધું કરી રહ્યો છે. અમિત જાભી ત્યાં છે ને ત્યાંના એક્સપ્રેસમાં તમે યાદ રાખજો કે અમિત જાભી અને શું કહેવાય મનીષ જાભી અને આપણે શું કહેવાય ખાસ રહેશે પરેશભાઈ જાભી અંદર ખાસા ઇન્વોલ્વ થશે. પણ દરેકના અલગ પ્રોજેક્ટ છે. અને મને બહુ ગમ્યું. એ લોકોએ કહ્યું કે મેં જ્યારે ફેસબુક પર કહ્યું તમે લોકો જે રમેશ જીજાને ત્યાં મળવા ગયા ને મારા દિલને એવી ઠંડક થઈ ગઈ. મને એમ હતું કે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે તે દિવસ. મેં કહ્યું હતું ભાઈ મારે બીજા પ્રોજેક્ટમાં મારા ફોનથી જોવું જ પડશે. હું એ ફોનને 2 મહિનાથી રાહ જોઈ ગયો. એટલે શું કહેવાય મિનિસ્ટરનો ફોન એની એટલે પણ મને એમ કે ખરાબ બોલ્યું રોકાયું હશે. પણ જે રીતે મળ્યા જે રીતે વાત કરી મને બહુ ગમ્યું બરાબર. તો આપણે તમે ખાલી ત્રીજા એલએલસીના નામનું જે પણ શું કહેવાય આપણે પછીનો જે કરીશું ને 2 મહિના કરીશું પછી પેલું લઈશું ને આપણે શું કહેવાય કે વિસ્તાર તમે ગાભી તમે ત્રીજા એલએલસી જોડે જોડાયા ને યાર તો 2 વર્ષમાં તમારી લાઈફ ચાઇલ્ડ ચેન્જ થઈ. એનું નામ છે ને આપણે છે ને થાઈલેન્ડના પ્રોજેક્ટ બનાવીશું. આપણે હમણાં કેદારનાથનું બધું બનાવીશું. આપણે 4 ધામનો યાત્રાનું બધા કેટલાય પ્રોજેક્ટો બનાવવાના છે આપણે. જીવી લોકો કે મારે કેવું છે અમુક પર્સન્ટ પછી મારે 95% મારે ડોનેટ કરી દેવું પડે બરાબર ને. અને હવે મારી જો મને ભગવાને એટલું આપ્યું છે ભગવાન પ્લસ મને આપી રહ્યો છે અને જે રીતે હવે મારા આંબા ઉગશે ને બધા હવે જે મારા જે આટલા વર્ષોના તો શું કહેવાય કે બધું ક્યાંય ઝઘડો કરીને બેંકમાં જઈને જઈશ ભાઈ. તો આખી નાતને ચેન્જ કરીને જઈશ. મારે ત્યાં કોઈ જાતનો કોઈ સ્વાદ નથી. ખાલી એક જ સ્વાદ છે કે નાતની કોઈ એવી કોઈ સારી છોકરી જેમાં રાજના માટે મળી જાય ને એ ઉપર વાન નથી. 2002માં બોર્ન થયો હશે મેની સરપ્રાઈઝ થાય. પણ શું કહેવાય એને કોલેજના પહેલાં જ વર્ષમાં એને જોયું કે મેં હું આ લોકોને હાયર કરું છું. એને મને જોઈન કરી નાખ્યો. અને આપણી આટલી મોટી ચેરિટી બનાવે છે ને આટલા વર્ષોથી ચાલે છે. પોતે તૈયાર એને બનાવી છે. આપણા કોમ્પ્યુટર જીનિયસ એ પોતે પણ આવશે અમુક ક્લાસીસ માટે ભાઈ યંગસ્ટર મળે એ રાત દાવથી આવશે. રોફાને પણ જવાબી આપવા ફોન બના બંને બોયનો એ પણ કેટલું બધું એકાઉન્ટિંગ કર્યું. અમે એના બીજા પ્રોજેક્ટ માટે હું મૂકી રહ્યો છું હમણાં. એટલે જો હજુ વિચાર કરી રહ્યા છે કદાચ તો શું કહેવાય કે લેટ્સ સી. પણ શું કહેવાય કે આપણે એની વે પણ શું કહેવાય કે અનુભાઈ યંગસ્ટરો જાગો. હવે મને યંગસ્ટરો પહેલાં તો ભાઈ મારો શું કહેવાય કે નંબર બધાને ના હોય તો તમને મળી શકે યાર. નંબર બધું મળી શકે બરાબર ને. તમે સ્માર્ટમાં તો તમે જો મારો નંબર ના શોધી શકો ને યાર અને મને વોટ્સઅપ પર તમે કયા શુદ્ધ ગુજરાતીમાં લખજો તમે કયા મોહલ્લામાંથી છો અને શું કહેવાય કે આપણે શું કહેવાય કે આપણે તમે શું કહેવાય તમે એ જ અને શું કહેવાય ખાસ તમે ગ્રુપ બનાવો ને એમાં કે ભાઈ અમે આ ગ્રુપના છીએ કે તમે આખું ગ્રુપ બનાવો. તમારું ઇન્ટ્રોડ્યુસ કરો. હમણાં તમે પેલા 4-5 જણ ભેગા થાઓ નાત પેલા કેવા આપણે નાતો અમે તો આચમકુએ બેસતા હતા અહીં બેસતા હતા. અમે તો અમારા શક્તિ મનોજ આજે શક્તિ અમારો ત્યાં પાણી અને મમ્મી પપ્પા ત્યાં પાણી વેચતા હતા. દર ફેરી ત્યાં જઈને ઊભો રહે પણ મહેનતે કરી આવે. એને બાપા દારૂ ના ખાઈ જાય બાપા. હું તો ચોખ્ખું કહું છું બાપા તું છોડી દે મારા બાપ અને કંઈક રસ્તો કર. અરે રે મારા શક્તિ તો સારું રહેણ લઈ જશે. પણ તમે ભાભી તમે ચિંતા ના કરો. તમારો ભાઈ છે બેઠો છે. હું એમના શું કહેવાય હું બધાના શું કહેવાય બધા છોકરાઓને કરી નાખીશ. અને મારા વિઠ્ઠલભાઈ જોવા કે બેન ભાનુબેન આજે માનું ગયો પણ પછી ક્યાં બોલ્યો છું આટલું ખર્ચર બરાબર ને છે ને રાજપૂત છે ને. અને શું કહેવાય ઇવન બધા આપણે શું કહેવાય બધાને આપણે રિસ્પેક્ટ એવું નથી. તો શું કહેવાય
મને નાત ખબર છે હું ત્યાં રમતો તમે ક્રિકેટ રમતો હું નાતમાં ત્યાં જતો હતો વેકેશનમાં બરાબર ત્યાં જ અમે મંજીરા ટીમમાં હતો ભજન મંદિર જોડે આપણે શું ઘરઘરો નીકળે ત્યારે દરેક મોહલ્લામાંથી ત્યાંથી શું કહેવાય આમ બાજુથી ઉતરીને છેક પેલી બાજુ જાય બધું ખબર છે ભાઈ ભોયવાળા થઈને આગળવાળા થઈને જાય આમ બાજુ નીચે ઉતરીને અમે આમથી નીકળીએ આમ જવાનું બધું જ ખબર ભાઈ લીમડી માતા આપણા ગરબા પેલા રમવાના હું નવરાત્રી ત્યાં 1-2 દિવસ કરતો હતો એમાં પેલો ઇન્સિડન્ટ થયો હતો મારો બધી જ આ ભાઈ અમને બધી ખબર એ પાનામાં એ જ નયા છે એ બધું બરાબર ને વિઠ્ઠલભાઈની રીસ હતી આ તે બધું વિઠ્ઠલભાઈને લલિત હોય છે શાંતા હોય ત્યાં ભજીયા ખાતા હતા કલાબેનના ત્યાં સ્કૂલમાંથી બહાર આવીએ હું ત્યાં 6 મહિના કે બધું નહોતો ભર્યો એક જ વર્ષો પણ તો કલાબેનના ભૂંગળા એમને જ આપી દે કલાબેન ત્યાં સામે એ બધું નથી બોલ્યો હતો નાતનું બધું જ કેટલું શું કહેવાય એ જ આપણે ત્યાં બેરો હતો ત્યાં બધું અમે થોડું કે ત્યાંનો પ્રોજેક્ટ કરો અને આપણો છે ને થોડો ફેલાવો ભાઈ તમે ખરેખર નાત વાળા બધા મોટા ભેગા થઈ કશે જમીન જો આપણી નાતનું બધાનું ફેલાવો થોડું થોડું આપણે છે ને હવે લુણા હું 1-2 પ્રોજેક્ટ મૂકીશ ને ત્યાં 1200 થી 1500 માણસનો રોજગાર મળશે ભાઈ ટાઈમ પીરિયડ છે તમે યાદ રાખજો હા પણ તો એના માટે છે ને થોડી મને હેલ્પ કરો થોડી જમીનમાં મને મારી જોડે જે જમીન આપશે ને તમે એ યાદ રાખજો એ સારા કામમાં જશે એનું બધું હું ચેરિટીમાં જ મૂકીશ મારે કંઈ નથી કરતું તો થોડી જમીન આવે ને જે શોધો કંઈ અને બતાવો અમને કોણ Put the temperature down. ઓકે ઓકે એ શું કહેવાય કે ઓકે ટેમ્પરેચર ડાઉન કહે છે તો મને હેલ્પ કરો તો આપણે થોડું વધારે થાય બરાબર ને કોઈ જગ્યા પર શ્વાસ ના રાખો ભાઈ કોઈ વાર નહીં કમાશો બરાબર ને પણ શું કહેવાય કે આપણે એનું કરો કંઈ તમે મને આપણે શું કહેવાય કે બતાવો આગળ પ્રોજેક્ટમાં બતાવો આપણે શોપિંગ સેન્ટર ખોલ્યું છે એટલે કે ચેબામાં જમીન છે ત્યાં જુઓ તમે પછી એને હેલ્પ કરો એકબીજાને યાર આપણે શું કહેવાય કે કઈ જમીન છોડી તો બધું કરી શકે આપણે બધાને ઉપર લાવી દઈશું આપણે બરાબર ને તો શું કહેવાય લેટ્સ મેક ધીસ હેપન અને શું કે ખાલી મારે એટલું જ કે ભાઈ ધીજા માટે તમારે છે ને પ્રે કરો દુઆ કરો બરાબર અને શું કહેવાય કે આપણી શું કહેવાય કે બીજા એલએલસી છે જે ચેરિટી બનાવી છે એના માટે અને ત્યાં સંઘ મારા માટે તમે ભેગા થાઓ દારૂ છોડ્યો તો મારો પહેલો જ ઉપાય છે પણ તોય શું કહેવાય હવે હું કશું ના કરી શકું બાપા હું છે ને શું કહેવાય કે પણ તોય જેવી ઉપરવાળાની મરજી આપણે શું કરીએ પણ તોય જુઓ એનો પ્રતિભાવ લાવો તમે એનો કંઈક છે ને યંગસ્ટરો ખાસ યાર યંગસ્ટરો તમે ખાસ યંગસ્ટરો એટલે શું કહેવાય તમે 40 વર્ષના યંગસ્ટર જ કહેવાય યાદ રાખજો તમે ખાસ 30 વર્ષ 20 વર્ષ હું તમે દરેક જાતના અલગ અલગ કેટેગરીના યંગસ્ટર હું કે ગ્રુપ બનાવું કહું છું એકદમ યંગ યંગસ્ટર બનાવું કહું એ આખું અલગ જ હોય પછી એ યંગસ્ટરની અંદર તમારે 25 વર્ષથી કે આનાથી ઉપરનો હોય જ ના કે પછી અમુક યંગસ્ટર એવા હોય કે 25-30 વર્ષની આસપાસનો એજ થાય કે જે નાત મુજબ હોય તમે જુઓ જે પણ મૂકો એ 40 વર્ષના યંગમેનમાં શું કહ્યું માણસ એજથી નહીં એના કરમથી યંગસ્ટર બને હું તો હજુ 25 વર્ષનો જ છું હજુ કાલે ટેસ્ટ મેચ રમ્યો હતો બોલો છે તાકાત હે ને યોગીભાઈ 20 ઓવરની મેચ ના રમે પછી રમે તો પછી શું કહેવાય ટેસ્ટ મેચ જ રમે 90 ઓવરની રમે બરાબર ને એટલે શું કહેવાય હા એટલે અમુક તો પછી કે ગોડ ગિફ્ટ છે પણ એની વે પણ એ બધી વાત પછી તો પ્લીઝ ગાઈસ તમે ભેગા થાઓ અને તમે છે ને કે અને દીપકભાઈ તું પણ હેલ્પ કર તું પણ આગળ આવો મેં જોયું દીપક જોડે અમુક નોલેજ છે અમુક બધાનું અપ બેક પાસ અમુક ટોક બધું ભૂલી જાઓ હવે યાર આ બધાનું નોલેજ લઈને આગળ વધો બીજા બધા કેટલાના તો મને નામ ખબર નથી બોલો તમે બધું કરો સંગઠન કરીને આગળ વધી આપો હું કોઈ ત્યાં નેતા બનવા નથી માંગતો સંગઠનમાં તમને લાગે કોનું કઈ સ્કિલ છે એ ચેક કરો તમે ત્યાંના ગ્રુપ લીડરો કરો તમે પટેલોને થોડા થનથેડો એને સ્ટેન્ડઅપ કરો એમને લોકોને છે ને અમુકને ચેકઅપ કરાવો કે ભાઈ ચલો આપણે ભાઈ યોગીભાઈ અમારે અહીંયા છે ને હવે યાર 50 વર્ષથી ઉપરના છે ને આ 20 જણ છે યાર તો ચલો એમનું કશે જગ્યા પર ચેકઅપનું ગોઠવવામાં જ્યાં સુધી આપણે સતત ના થાય ફૂલ બોડી ચેકઅપ બ્લડ ચેકઅપ આ તે લોકો અમુક ઉંમરે છે ને રોગો આ હોય તે યંગસ્ટરનું કરો પછી બધાનું કરો સૌ અમુક તમે છે ને આપણે બેકઅપ કરો અમે મેડિકલમાં એટલા બધા પૈસા કોઈ કેસમાં જ આપણે
2-5 લાખ નાખીએ તો એટલું બ્લડ ચેકઅપ કરીશું ને તો આગળ કેટલા પ્રોજેક્ટ થશે. એ લોકોને નવી ગવર્મેન્ટની સ્કીમો બતાવો તમે કે શું છે શું નહીં. જે ધીજ એલએસમાં જોડાઈ ગયો ને ઘાંથી પણ જે વાત હમણાં કેમ કલર કહું છું કે હમણાં 2 વર્ષ પહેલાં તો બધા મોટાભાગના પંચો આવી ગયા છે. મારો ઈરાદો છે કે 1 વર્ષની અંદર છે ને દરેક પંચ લઈ લેવાનો ઈરાદો છે, બરોબર ને. હવે શું કહેવાય કે કયો પંચ કયો આવે હમણાં પરાપંચ તો હું કહું છું નક્કી કરો, મને કોઈ જેન્યુઅન આન્સર આપો. તમે અમિત જોડે વાત કરો કે શું કહેવાય કે તમે મનીષ જોડે તમે ગાંધી, બરોબર ને. તમે લોકો નક્કી કરો, બધા નક્કી કરો, હું એમ નથી કહેતો કોઈ, પણ તમે છે ને અને પછી અમારી જોડે લાવો સેક્શન. એ 2 તમારા ગેટ છે, બરાબર. તમે એમની જોડે મને મારી જોડે ડાયરેક્ટ વાત કરો અને તમે નક્કી કરો, પંચવાળા નક્કી કરો મારી કયો પંચ નેક્સ્ટ રાખો. યોગીભાઈ આપ કેમ 1 બાય 1 કહું છું તો ધીમે ધીમે હજમ થવાની વસ્તુ છે. હું ધીમે અને એટલું કશું નથી કરતું, એટલું મારી બાજુ મૂકું છું કે જેથી એના ઇન્કમમાંથી પેલું થાય તો 20 મહિના પછી હું એ છૂટું તમારું ચાલ્યા જ કરશે ફ્રી, 1 રૂપિયો મારો નહીં. આજે અમારું 5 વર્ષ અમારે જે સોફ્ટવેર બનાવીને જે રીતે અમે જે ઇન્વેસ્ટિંગમાં કરીએ એટલે કહું તમારે 1 રૂપિયો મૂકવાનો છે, દરેક જણના 1-1 લાખ રૂપિયા મૂકવાનો છે. એટલે તમે શું કહો, મારા ખ્યાલથી 5,000 તો એમની દર મહિનાની ઇન્કમ ચાલુ થઈ જશે પ્રોફિટવાળી, અને પેલી ઇન્કમ રહેશે એમની પછી એડ થવામાં. 7 મહિના પછી એમની 6,000ની ઇન્કમ થશે, 7,000ની થશે. અને પેલા જે પેલા ગ્રુપ પણ 5 જણ ગાંધી પંચમાંથી આવો કાલે અને નીતિન જોડે ક્વોલિફાય થાવ. પછી ચિરાગમાં મોસ્ટલી આ બધા પ્રોજેક્ટમાં નીતિને ચિરાગ ખાસ ઇન્વોલ્વ છે. ત્યાં ખાસ ચિરાગ એ હમણાં સુપર બિઝી છે, એના માટે હું કરી રહ્યો છું, એને બધું એક્સપ્લેન કરી નાખીશ. પણ એની જોડે મારી વાત થતી હોય છે અને એને અમુક બધી ખબર છે એને, પણ તો શું કહેવાય એટલે એ આવશે અમુક એટલે તે દિવસે પપ્પાને એમ હશે, બરાબર. હું ટ્રાય કર્યું છે કે ચિરાગને નીતિને હોય ત્યાં બધા થોડો ટાઈમ કરીને આવે અને શું કે એના હાથે સ્કૂટીઓ બધા પપ્પાના હાથે આપવાની છે અને આપણે શું કહેવાય કે દરેકને કોન્ટ્રાક્ટ આપીશું. અને નીતિન પછી એ ફેર જો બધું એ પહેલાં રેડી રાખીએ બધું તો એ બધું સમજાવે, આ કરે બધું કરે, કારણ કે એ સુપર બિઝી છે ભાઈ. એટલે પેલા તમારા દરેક મોહલ્લામાંથી જે કોમ્પ્યુટરનો માસ્ટર હોય એનો ચૂઝ કરો યાર. બધાને અલગ અલગ જર આપો, બરાબર. ઉપરવાળા કેમ બધાને કોઈને મોચી બનાવે, કોઈને સુથાર બનાવે, ઇલેક્ટ્રિક બનાવે, તમારા નાતમાંથી શોધો. અને પછી નાતમાંથી શું કરો ખબર છે, હું તો કહું છું પેલામાં ના હોય તો પેલા મોહલ્લો પેલા મોહલ્લાને હેલ્પ કરે, પણ તમારા બધામાંથી કોઈ એક ચૂઝ દો. તમે 7 મોહલ્લો કહો કે ભાઈ આ વસ્તુ માસ્ટર, આ વસ્તુ માસ્ટર કરો. તમે પ્લીઝ આટલું કરો. જો 11 માણસ મારો લાઈવ વિડીયો જોવે છે તો પછી અને થોડો ઘણો તો પડવો પડશે બાપા. લેટ મેક ધીસ હેપન ગાઈસ. અને દરેકને મારા શું કહેવાય જય માતાજી, ખરેખર ભાઈ થેન્ક યુ. નાતને લાવો ઉપર ભાઈ. અને સેમ અહીંયા જુજારસીવાળાને કે સાદિકભાઈને એમને હેલ્પ કરો, બરાબર ને. અને પ્રતિકને એ લોકોને લેટ મેક અને નિખિલભાઈને હવે શું કહેવાય ડાભી ગ્રુપમાં આવવાનું છે તો એમને ટ્રેનિંગમાં મૂક્યા છે હમણાં, બરાબર ને. એ રાજપાટ બેસીને આવ્યા છે પણ એમને હવે ફાર્મ હાઉસમાં મૂક્યા છે, ફાર્મ હાઉસમાં ચાલુ કરી છે કામ એમને શરૂઆતથી. બેન રોટલી મારી ઉધાર છે બાપાએ બાધા લીધી હતો, બરાબર ને. તો થઈ જશે પણ એમને બાપુજી મારી રિક્વેસ્ટ છે કે એમને મારી મદદ ટ્રેન, મારો નાનો ભાઈ છે એ તો ટ્રેન કરી રહ્યો છું અને 8 કલાકે છે ને ત્યાં ફાર્મમાં પશુનો પાડશે. એમને તમે બહુ રાજપાટમાં જીવાડ્યો છે નહીં, ત્યારે એમને છે ને એના શરીરને પહેલાં કસશે પછી દિમાગ દોડશે આમાં. તો જે દિમાગ છે ને આપણે શું કહેવાય દિમાગ અલગ અલગ રીતે દોડે, તો શું કહેવાય દિમાગ એમનું દોડે છે વ્યવસ્થિત છે, એમનો સ્વભાવ બભાવ મને મારા બાપુજી દેખાય એમાં. પણ શું કહેવાય અમુક વસ્તુમાં જે જાતિ કે ટેબલ પર બેઠો ને ખાવાના ટેબલ પર ખાવામાં અને પેલા આમ તમને ખબર છે ને માણસની ઈમાનદારી ખબર પડે, છેલ્લું ભજીયું હોય કે શું કહેવાય એટલે શું કહેવાય ખબર નહીં આવે એમ. અમે ડાભી છીએ દિયર એટલે શું કહેવાય એટલે અમને પછી તમારા માટે કંઈ બીજા કેમ તમે માફ કરજો બાપા. હા કંઈ પણ હોય ને મારું તો ખાસ ડાભી સમાજનું છે એમાં જોડાવો તમે. મારા છે ને ફેસબુક પર કરવું પડે, હું હવે યુટ્યુબ પર વધારે કરવાનું છું તો ફેસબુક પર કરીશ. તો એની અંદર મારાથી મારા વિડીયો મૂકું, આ બધા વિડીયો હું ફેસબુક પર લાઈવ કરું. એના કરતાં મને જ્યારે એમ થશે ને કે 7-8 સમાજના બધા અંદર એડ થયા ત્યાર પછી હું ફેસબુક પર આ બધું લાઈવ નહીં બોલું, હું એમાં મેસેજ તો આપણે એમાંથી બધું કરીશું. હમણાં દુનિયાને કેમ જણાવું કે બધા ગામે ગામ મેસેજ જાય છે અને મને તો વાંધો નથી
કેટલાય બહુ ઇન્ટરેસ્ટેડ છે, એનાથી ઇન્સ્પાયર થઈ રહ્યા છે. તો હું તો કહું એમાં તમને તમે યંગસ્ટર તમે લાગી જાઓ. હું મારું સક્સેસ એ છે કે હું ઓવરનાઇટ કામ કરું. મેં છે ને 7 વર્ષ સુધી 7 દિવસ કામ કર્યું છે. 7 દિવસ સોમ શુક્ર રવિ શનિ તહેવારમાં બરાબર, મરણ દિવસ જન્મ દિવસ બધું, દિવાળી હોળી ધૂળેટી એક દિવસ ચાલો હોય, બીજા દિવસ હોય. હા, કોઈ વાર વહેલા આવી જઈએ, કોઈ વાર એવું કરીએ તો મોટે ભાગે 10. કેમ પોતાની પ્રોપર્ટી એવું નહીં કરે. અહીં નહીં તો અહીં ગયા હોય, અહીં ગયા હોય, બરાબર ને, એવું નહીં. પણ ઘરાની જેમ 9 થી 5 કરી નથી. હા, એક વાર પહેલી વાર કરવું પડ્યું હતું, થોડા પૈસા કરીએ ભલે બીજે એક જઈએ, બરાબર ને. પણ તો હવે મોટલની અંદર રહીને પણ શું કહેવાય કે ત્યાં તો હવે કર્યું છે, એવું નથી. હું મારો વિડીયો જે હમણાં રિયાને અર્પણ કરી રહ્યો છું મેં, એ રિયા માટે ખરેખર સ્પેશિયલ છે. એમ વિડીયો વેરી સુન. અમારા ભાઈ છે રશ્મિમાં, જો આ વિડીયો જોતા હોય તો અભિને મેં ચેલેન્જ આપી છે એને. આ વિડીયો સક્સેસ એને બનાવીને ગયો, મેં એને બધું બતાવ્યું છે. તો આનો વિડીયો સક્સેસ ગયો ને તો પછી આદિત્ય વ્યાસ અમારો છે ને ડાભી ગ્રુપનો મેમ્બર થઈ જશે. એની ઇન્કમ સોલિડ ચાલુ થઈ જશે. ફૂલ એનો ફૂલનું પાલન વિધાન થાય એમ. તો એ ત્યાંથી અને એને અમેરિકામાં છે ને હું 6 મહિના કે વર્ષમાં બોલાવી દઈશ. આ મારી જબાન, બરાબર. પણ મારા ધીરે એલઓસીમાં લગાવવા, આ બધામાં કરવા, કોઈને મારી ધીરજ મેં પાવન બનાવી છે મંદિરમાં. તો મારે મારા ગુરુજીને એ પૂછવું પડે કે તારે પૂછવું પડે કે ગુરુજીને કરવાનું. તો પણ તને બીજા કસ્સામાં હું લગાવી દઈશ, તને બીજા કસ્સામાં ડાબી જોડે, બરાબર ને. અને આપણે ગુરુજીને આપણે પૂછીને આગળ તને જ્યારે એમ કહેશે કે હા ભાઈ તો બરાબર ને. પણ ઈચ્છા છે તને ત્યાંથી અહીંનું તારું ટ્રાન્સફર કરીને ભણાવવાનું, કદાચ અમે એવું કંઈ થાય તો એવી ઈચ્છા છે. આ ઈચ્છા હમણાં દિલમાં પ્રગટ થઈ અને ફેસબુકમાં લાઈવ કરું છું. બોલો, જય માતા, કોઈ પાપ નહીં. પણ આ તો કહું છું એટલે એની કસોટી છે. કાલ રાતની મેં એને કહ્યું છે મેં એને, બરાબર ને. કારણ કે એને એવરી પિક્ચરમાં વર્ક ઓન કરવાનું છે, આ કરવાનું છે. અને કેવો ગયો છે મને કામ પછી કાલે 2 દાડા 4 દાડા પછી કરે તો નહીં. મને શું કહેવાય કે કાલ કરીશું, આજ કરીશું. 17 કલાક જાગ્યા પણ છે. એક ફાયર કર્યો તો આખો સ્ટાફ મોકલમાં તો શું કહેવાય 2 કલાક. દિયા પણ છોકરાને લઈને ચેકિંગ કરી છે કે પેલા મોટર પાછળ રહેવાનું, કારણ કે પોસાય જ ના એમ્પ્લોય થવાનું ચાલવાનું. એટલે શું કહેવાય કે બધું કર્યું છે શરૂઆતમાં, બરાબર. જંકીનોથી કામ કરી અને શું કહેવાય કરી. મને લેડીએ $100 ટીપ આપી છે. મેં કે જ્યારે મારી જોડે પૈસા હશે ને હું $100 ટીપ આપીશ, કે હું $100 આપીશ. મેં કહ્યું એટલે અમુક વસ્તુ છે ને શીખ્યો છું. અને આ દરેક રિયા ઓલવેઝ વિથ મી. અને ત્યાંના સંસ્કારો, ત્યાંનું રહ્યો છે કુટુંબમાં, મહેક મારામાં પણ છે. અને શું કહેવાય કે લેટ્સ મેક ધીસ હેપન, લેટ્સ યાર તમે આપણે ગ્લો થઈ જશે. એટલે હમણાં તો પછી ભવિષ્યમાં કેમેરા આવશે, યાદ રાખજો. ડાભી છે ને નામ આવશે, બરાબર ને. અને આપણે બધાને બહેનોને ડૉક્ટરો બનાવીએ, આ બનાવીએ. આપણે હેલ્થમાં બહુ ધ્યાન નથી રાખતા, હેલ્થનું ધ્યાન રાખો, બરાબર ને. ખાસ રિક્વેસ્ટ છે. બીજો પ્રોજેક્ટ છે ખાસ કે ત્યાંથી જે એજ માણસો છે ને એ લોકોનું ગ્રુપ બનાવો. અને તમે લોકો સ્માર્ટ હમણાં હોય ને આ યંગસ્ટરોને બધું કામ આપવાનું છે. તમે જુઓ કે 15 જણ છે ત્યાં જે ક્લિનિક હોય કાં હોય કે ગવર્મેન્ટની કોઈ સ્કીમ છે નથી, એ નથી. તમે સગવડ કરો કે ભાઈ એમને ત્યાં કે ભાઈ 20 જણનું કેટલું લેશો, વાત કરવા એ બધું કરો ઓફિશિયલી અને બનાવો. અને પછી મારી ઈચ્છા છે દરેકમાં એક વેન જેવું આપવાનું કે તમે લોકો બરોડા જોવા જો કોઈ પ્રસંગ હોય, મરણ હોય, આ હોય ત્યાં હોય તો પેલો બસમાં જાય. પેલો અમે ગાડીઓ કરીને જાય છે, એવું નથી. ઘણા જો ગાડીઓ પણ છે, એવો ડિસરિસ્પેક્ટ નથી. બધા જોડે મનીષભાઈ જોડે બધા જોડે ગાડીઓ કેટલા બધા જોડે છે, એવું નહીં. આ તો નાતની ઉપરનું સિમ્બોલ મારી નાખે, બરાબર. એક ઈચ્છા છે જ્યાં કરો ત્યાં ખાલી ધીજાનું નામનું પિક્ચરમાં આવે, બસ. આજે દિલથી ઈચ્છા છે, બસ. પણ તમે તોય ના હોય તો ચાલો નાતનું સિમ્બોલ મારો તમે, અને આખી નાતનું મારો તમે. આ તે શું કહેવાય. અને એ જાય બધે બહુ સગવડ મળે. હું તો બસ ભાઈ ભવિષ્યમાં કરીશ આ રીતના 4 ધામની યાત્રા. આપણે પોતાનો ડ્રાઈવર ટ્રેને કરો છોકરાઓને, આપણે પોતાનો બધું પોતાનું જ રસોડા લઈ જાય કેવી મજા આવે લોકોને. અને તમારું બધું ધીરજારસીમાં જોડાશો તો ઓટોમેટિક પૈસા બનતા જ રહેશે. એટલે શું કહેવાય એ વસ્તુ ક્યારે થાય કે જ્યારે મેન્ટલી હમણાં તો માણસ 8 કલાક કામમાં જાય ને પેલું તમારું આરામથી બનતા.
લોકોની ખુશીઓ પાસે આવશે. તમે જોજો જાઓ હમણાં જોજો 2 વર્ષ આવવાના અને બધું લીગલી બધું હું લીગલી કરે છે. તો શું કહેવાય, મને હેલ્પ આપવી પડશે. અને હું જોઉં 2 દિવસમાં મારી જોયું કે કાલે સવારે આમ કે હમણાં સાંજે કે હમણાં મને આમ લાગે કે ના ભાઈ વોટ્સઅપમાં કે આવ્યો મેસેજ. પહેલાં તો ભાઈ તમારો નંબર નથી મળે, તમે મળે બધું મળે. ભાઈ અમિતને છોડો હમણાં તો આમાં પડ્યો તો બાધા કરો, એ ક્યાં ના પડે. મનીષભાઈને બાધા કરો, કંઈ ના આવે તો હું છું, બરાબર ને. અને નીતિન ચિરાગ પણ બધા માસે એકવાર નીતિન આવી ગયો ને ચિરાગ અહીંયા પછી ચિરાગની જોડે થાય. તમને એવું લાગે ને તો શું કહેવાય કે તમે ડાભી સમાજમાં વોટ્સઅપમાં જોડાયા ને એમાં બધા જુએ. નીતિન ચિરાગ ત્યાં જુએ, એમાં બધા જુએ, અમિત જોવે, મનીષભાઈ જોવે, હું જોઉં, જે જો એમાં તમે લગાવી જાઓ ને તો બધું ટ્રાન્ઝેક્શન એમાં થાય, બરાબર ને. આજે પૈસા એમ એ નથી કરી, બરાબર, પણ બધું એમનું થાય એટલે એવું છે. એટલે બધું અને આપણે બેંકમાં ઓફિશિયલી આ બધું લીગલી ઓફિશિયલી રાખવું આવશે. એટલે શું કહેવાય કે બધું કરી રહ્યા છે. ત્યાં પ્રોજેક્ટો આવશે, એમના અકાઉન્ટો ખુલશે, એમના પ્રોફિટો આવશે, બધું આવશે. હું ફ્યુચર જોઈ રહ્યો છું. હું તમને મોટરની અંદર કામ રાખીશ એમાં તો ચલો હું મેનેજર છું, મારો ભાઈબંધ છે, હું તમને 10 મોટરો લાવી રાખી. પણ ધીમે ધીમે બધા પ્રોજેક્ટો આવશે. એમાં સો મેની પ્રોજેક્ટો છે. ઓકે, એક બી હમણાં મારા જે પપ્પાનું સપનું છે, જે મારું ખાસ તમને કહી પણ કે પાણીનું સપનું છે, એ કચ્છ બાજુ અને આ બાજુ જે મહારાષ્ટ્રના ખેડૂતો આત્મહત્યા કરતા હતા તે સાકાર કરવાનું છે. અમુક મશીન એવામાં હું પડ્યો છું કે લગાવવાથી તો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય. એના પ્રોજેક્ટો ત્યાં જ બનશે. લુણાવાડામાં હું આખું ચેન્જ કરી નાખીશ આખો એરિયામાં. એટલે જમીનો મને થોડી બતાવો, આપો, લો, લેટ્સ મેક ધીસ હેપન. અને દરેક મોલાનું કાંઈ હોય, મને પેલા ભાઈઓ મોકલું બહુ ગમ્યું. કહેવાનું કે કોનું છે આપણું અમને માતાજીનું ખોડિયામાં કોઈ મંદિર છે, કેટલું મસ્ત લાગ્યું. જમણવાર કરો તો બધા બેઠા, કેટલું એનું વ્યવસ્થિત શું કહેવાય આપણે એનું કરો. હજુ પણ આમ લાગુ જ આપણે ના કામ આપણે દરેકના હોલ હોય, આ હોય, બધું આપણે કરી આપે. પણ માની નીચે જ્યાં બેસીને ખાવાનું લાઈનની અંદર પતળામાં બેસીને ખબર છે ને પેલા અમે તો પીરસવામાં દાળ ને આ ને તે, બરોબર ને. અને આશિક પણ હતા, એટલે શું કહેવાય ખર્ચી છે ને આમ શું થયા એની વે આ બધું તો હવે ખબર પડે બાકી તો જય માતાજી. એની વે શું કહેવાય, થેન્ક યુ ફોર એવરીથિંગ. અને યંગસ્ટરો પ્લીઝ આગળ આવો. જેને પણ ફોન નથી, આ નથી, તે નથી, એની સગવડ કરીશું, બધું કરીશું. હું ધીમે ધીમે બધું કરીશ, સ્પોઇલ બને નહીં કરીશ, બરાબર. અમે તમારી ટેકનોલોજીથી જેનાથી એકદમ ઓછો ખર્ચો થઈને તમને નોલેજેબલ કરી અને વધારે તમે પૈસાને બનાવી શકો, પ્લસ શું કહેવાય કે તમારું નોલેજ બહાર પાડી શકો, કે બધું કરી શકો. હું એના પ્લાન્સમાં છું. પણ જે રીતના હવે આંબા આપણે ગયા ને હવે પ્રોજેક્ટ આવશે ને પ્રોફિટો દેખાવાના ચાલુ થશે, બરાબર. તો ત્યાં મારી 2-3 ઓકે બાય ધ વે આ તો હજુ કોઈને ખબર જ નથી, પણ ત્યાં એક બે હું કંપની પણ ખોલી રહ્યો છું આપણી નાતની. એમાં લોકોનું હું મેમ્બર બનાવીશ, માલિકો બનાવીશું, ટ્રસ્ટ કરીને મળે, બરાબર ને. અને પછી એ કંપની પેલી જેવી કરે. હું દરેકને છે ને હું ઇન્ડિપેન્ડન્ટ બનાવીશ. કોઈ કે હું છગનભાઈ ત્યાં મગનભાઈ ત્યાં કોઈ ત્યાં કામ કરવા જેવું રહેશે જ નહીં. એ પોતે જ હશે કે ના ભાઈ હું આ કંપનીનો છું, અંદર આ મારી જોબ છે, કચરોવાળાની જોબ છે, તો આ જોબ મારી છે, આ કંપનીને આ જોબ મેં લીધી છે. એટલે એટલે હું કાલે તો હું આ જોબ લઈ શકું, મારી ઓપ્શન બધા હોય. હું આખું એઆઈ એને ક્રિએટ કરીશ, આપણા લોકો જોડે જ ક્રિએટ કરાવીશ. આવો કોઈ જો જ્ઞાન હોય, બુદ્ધિ હોય, પ્રોજેક્ટો. આજે દીપકે મારી જોડે વાત કરી, અમિતે વાત કરી, આ લોકો કેવા સ્માર્ટ થઈને મારી જોડે કેવા ક્લોઝ આવ્યા, બરાબર ને. હા, એટલે શું કહેવાય કે કેમ કે લોકો નોલેજ બતાવ્યું મને. આ મનીષભાઈ તો મને ઓળખું છું, કેમ પૈસાનું મને મનીષભાઈ કંઈ હાથ મળે યાર. મનીષભાઈ અમારા ખજાનચી છે તમારા. એ તો પછી શું કહેવાય સવાલ જ મોટા કેવા હતા ખબર, બરાબર ને. મોટાની જોડે શું કહેવાય એટલે શું કહેવાય કે કરો. પછી આપણે બીજા કમ્યુનિટીને પણ આપણે હેલ્પ કરીશું. આપણે હોલમાં આપણે શું કે સ્કૂલમાં 1-2 રૂમ કરવાનું છે, આ બધું કરવાનું, પ્રોજેક્ટ કરો, આ કરો, તો બધી હેલ્પ કરી આપણે. તો હું છે ને આખું ચેન્જ કરું છું, નોલેજેબલ બનો. હું ફોનમાં મારા છોકરાને રોહાનને એ લોકોને બાદર કરીને કેટલું બધું નોલેજ લીધું મેં. સ્કેન કરવાનું, આ કરવાનું બધું કેટલું નોલેજ લો. તમે બેઠા બેઠા સ્કેન કરો, પીડીએફ થઈ શકે, આ થઈ શકે, બધું એ કેટલું બધું છે.
મારે જાણવું છે કોણ કઈ સ્કિલમાં છે, કારણ કે હું ત્યાં કંપની ખોલીશ, ત્યાં ખોલીશ, માર્કેટિંગ ટીમ જોઈશે, આ જોઈશે, આ બધું. અને ગુડ થિંગ શું છે હવે ટેકનોલોજી, કે ત્યાં 6 થી 9 ઓફિસમાં કામ નથી આપણું. તમારી સેલરી હોય, તમારે પેલું ધ્યાન રાખવાનું આ કંપનીનું. એટલે એ લોકોને મિક્સો 15 દિવસ થાય એટલે તમારે ઘોડાની જેમ કામ કરવાનું હોય. છેલ્લા 2 દિવસ મિક્સો બધું એડ કરી, આ તે કરી અને બૂમ મૂકી દો એટલે જાણ. પછી બધાનું મિક્સર W2 ટેક્સનું કાગળ આપે. એટલે આ તો એક્ઝામ્પલ આપણે કે તમારી જેવી સેલરી, તમને એ કામ હોય તમને એ હોય, તો તમે બીજી રિસ્પોન્સિબિલિટી લો તમને વધારે હોય. કોઈ ટેકનિકલમાં, કોઈ ગ્રાફિકમાં હોય, કોઈ વિડીયો બનાવવામાં હોય, કોઈ રન કરવામાં હોય, કોઈ રિયલ સ્ટેટમાં હોય. આપણે કોપર વેચવાનું છે આપણે. હમણાં મારે જોયું પછી હમણાં મારે જરૂર છે થોડી, પણ થોડે શું કહેવાય કેવું ત્યાં છે બધાને આપે બનાવો. પછી મોટા માણસો મળીને ભેગા થાઓ, ટ્રસ્ટ કરો એકબીજાને, કાકા મામાને ટ્રસ્ટ કરો, અપને તો અપને હોતો, અને એક કંપની બનાવો. હું તો કહું છું કે દરેક મોહલ્લાવાળામાં ઈચ્છા છે પોતાની કંપની હોય. એ કંપની પછી આ બધામાં ડીલ કરે. હું બધાને મારા સપના બહુ મોટા છે. હું નહીં હોઉં ને તો એને તમે ફોલો કરશો ને તો કેટલા આગળ જશો. હું તો કંઈ થોડી આખી જિંદગી રહેવાનો છે. એટલે કહું છું આ કરો. આ બધા કેટલાય સપના છે. મને શું કહેવાય ખબર નહીં, ઉપરવાળો મને ધીમે ધીમે ખોલી રહ્યો છું. હમણાં તો મારે શું કહેવાય અને કે હું શું કહેવાય કે બધા રસ્તા હું સિમ્પલ કરી રહ્યો છું. હું ફોર્સ આ બાજુ ખોલી રહ્યો છું બસ. તો તમે હેલ્પ કરો મને, તમે થોડા જાગૃત બની મને મેસેજ કરી મને કંઈક અમને બનાવો ગ્રુપ. પહેલાં તો બધા દરેક મોહલ્લામાંથી 5 જણ એકદમ જ પટેલ હોય ઓરિજિનલી ભાઈ પ્લીઝ. હા પછી એમ ના હોય એને કાં તો પછી અમિતને આપી દો. અમિતને પાછળ પડી જાય ત્યાં અમિત કામ કરતો જેસીબીમાં એને ખેંચીને લાવો એને સાઈડમાં કે ભાઈ આટલું કરી દો મને, યોગીભાઈ કર્યું છે, આટલો હક છે અમને કહેવાનું. તમે એને કહો. કાં તો એક સિમ્પલ વસ્તુ છે એને મોકલી આલો મેસેજ કે મને કહી દો અમિત એડ કરી શકે છે ગુજરાતી સમાજમાં તમને, કે મને મોકલી આવો, નીતિનને મોકલી આપો, ચિરાગને મોકલી આપો, એ પણ તમને એડ કરી શકે છે. એડમિન તમને ખબર પડશે ને, બરાબર ને. પણ શું કહેવાય કારણ કે અમિતને કેમ છે કે એને ત્યાંની મોહલ્લાની કે મનીષભાઈ છે બાજુમાં કે એને ખબર હોય એક્ઝેક્ટ કે ભાઈ મારાથી બરાબર. અને પછી એમ નથી કહેતો પટેલો, પછી તમે મને છે ને એ મોહલ્લાના 5 મેન હોય ને એ લોકોને એડ કરો કે જે પટેલ ના હોય પણ બધું સંભાળતા હોય, બરાબર. અને હું ઘાટી પણ ચા છે બધાની વાત કરું. એ લોકો મને એને ડાભી સમાજમાં નાખો. આ બધા આપણે સાથે રહીએ તો ડાભી સમાજમાં વોટ્સઅપમાં એટલું સિમ્પલ હું આવું લખીને વિડીયો બનાવી દઉં, કંઈ પણ હોય કોઈને કશું કહેવા નહીં. અમિતના આન્સર હોય, આન્સર ભલે અમિત જોડે જાય તો મને ખબર પડે કે તમે કહો ઓકે અમિતભાઈ આજે મળીશું આપણે આના માટે. એટલે પછી મારે અમિતને પૂછાય કે હા ભાઈ આ મળ્યા હતા. એટલે અમિત મને પૂછવાની જરૂર ના હોય. અમિત એમ જ લખી દે કે ભાઈ આ નિર્ણય છે આ નહીં. અમિત મને ફોન કરીને પર્સનલી તમને કોઈ પૂછી લે આમાં કે એને મને ડિસ્કસ લેવાનું. અને અમુક તો રૂટિંગ મુજબ જ હોય. પછી એમાં બધા કેટલા એડ થશે. પછી જેને પણ એડ થવું હોય કે ભાઈ ડાભી સમાજ લેવું હોય હું તો શું કહેવાય એ બધા એડ થઈ શકે ને તમારે તો એડ કરો તમે. અને પછી મને આ બુક બનાવો અને આ સ્કૂટીનું જો આપણે મળીએ આપણે બોલી તો. અને અમિતને બધાને હેલ્પ કરો. આર્કિટેક્ટમાં આવશે બધું જોશે. આર્કિટેક્ટ તમને બનાવીને જશે, બનાવવાનું આપણે છે. કાં તો હેલ્પ કરો કે ચલો ભાઈ અમિત તું ને મનીષભાઈ કે હું અમે એનું હેલ્પ કરીએ. પણ મોટા અમુક જાણવું જરૂર પડશે. હું રમેશજીને આ લોકોને કેમ વાત કરું છું કે હું હતો ત્યાં મને ખબર લોકો કોન્ટ્રાક્ટ હતા એ લોકોનો અનુભવ છે. રાજુભાઈ પણ કેમ મને કેમ રાજુભાઈ કેમ ખબર લોકો એ ફેર નવા મૂછો ફૂટતી રહી. જીજાજી થોડા હજુ તો હજુ ચાલુ હતા જતા હતા સેન્ટિંગનું કરતા હતા એમ, બરાબર ને. તમને ખબર છે કારણ કે આપણા લોકો બધા ક્યાંથી આપણા બાપ દાદા લોકોએ બકરીઓ પણ ચલાવી ગયેલો હવે. અને તમને ખબર છે અમે લોકોને બીજી વસ્તુ શું છે કે આપણા સમાજવાળા ક્યારે કેટલી મહેનત કરે છે. એટલે મારે જોવું છે કે કયા સમાજમાં કોણ એટલું ખરાબ કામ કરી રહ્યા છે. મતલબ ખરાબ મતલબ કે બિચારો આજે એવી જગ્યા પર એવી રીતના કામ કરતો હોય અને એનું ઇન્કમ એકદમ હોય તો એને હું હેલ્પ કરીને હું છે ને પ્લસ કરી શકું. હું આપણે થોડી હેલ્પ કરીને આગળ વધારીએ. તો પછી યંગસ્ટર હોય તે લોકોને હું એવા પ્રોજેક્ટો આપું તે લોકો પાર કરી એ લોકોને ખબર ના શું ઇન્કમ હોય બરાબર ને. તો આપણે એને એક સાથની ચેરિટીમાં જાય બનાવે અને એ જ હેલ્પ થાય. હું આખું સર્કલ બનાવી જોઈશ ને તો વર્ષો સુધી ચાલશે. તો લેટ મી પ્લીઝ આપું ઓકે. જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ એવરીથિંગ. અને શું કહેવાય આ જોયું મને આ મ્યુઝિક
તો હું અડધો કલાકથી બોલ્યો હું તો ક્યારનો માઉન્ટેન પર બેઠો હતો આમાં છે ને શું કહેવાય અને 2 દિવસમાં મને રિઝલ્ટ આપ્યું જો આટલું લાંબા સુધી તમે 10 માણસ જોતા હો તે 10 માણસ જવાબદારી લે કે ચલો યોગીભાઈ અમે છે ને લાગીએ છીએ કેમ દરેક અમારાથી ગ્રુપના તમે નામ એમના આખું એનું મને આરંભી કરીને આપી દો અને એ લોકોને શું કહેવાય કે આપણે શું કહેવાય કે અમુક જે યંગસ્ટર હશે ને એ લોકોને તો મારે પાસપોર્ટ ચાલુ કરાવવો પડશે પાસપોર્ટ બનતા 2-4 મહિના થશે ટાઈમ આવશે પછી પાસપોર્ટ નથી મારે કેટલાય નજરમાં છે એ બધું મને પછી મળે પછી યંગસ્ટર ભેગા થઈને મને બુકનું કરો આ કરો તો મને અને આગળ વાત કરું જય માતા